सदगुरु में न जानत हूँ, आप चरण महिमाय। प्रेम रूप में सब घट वसो, श्वासो श्वास निमाय। सदगुरु नाम अगम है, ओहंग घट निमाय। ओहंग सोहम एक कर, गुरु गोविंद मिल जाय। ओहंग सोहम एक कर, गुरु गोविंद मिल जाय। मोह माया व्यापे नहीं, कबू दिन सूझे लगार। तम चरण में प्रीति रहे, ये मागू हूँ वारंवार। तम चरण में प्रीति रहे, ये मागू हूँ वारंवार। मुक्ति वैकुंठ मागो नहीं, न मागो राजपाट। तम चरण में आशा सदा, निभावजो दीनानाथ। तम चरण में आशा सदा, निभावजो दीनानाथ। सदगुरु विना भटकता, करे अनेक उपाय। ज्ञान ध्यान खट संपत्ति, सदगुरु नाम थी थाय। ज्ञान ध्यान खट संपत्ति, सदगुरु नाम थी थाय। गुरु तुम्हारा गुण नो पार नहीं, वारे वारे सूरे वखाणो। वारे वारे सूरे वखाणो। शेष सरस्वती थाकिया ने, हूँ मुंड केम करी जाणू। हूँ मुंड केम करी जाणू। आरे भवसागरनी वाट माही,
हे डूबतु नाव हमारो, डूबतु नाव हमारो। अरे भवसागरनी वाट माही डूबतु नाव हमारो, डूबतु नाव हमारो। शब्द सुकानी समर्थ आप्यो, त्यारे नाव ओळखाणो, त्यारे आ नाव ओळखाणो। शब्द सुकानी समर्थ आप्यो, त्यारे आ नाव ओळखाणो, त्यारे आ नाव ओळखाणो। गुरु तमारा गुण नो पार नहीं, वारे वारे सूरे वखाणो। शेष सरस्वती थाकिया, हूँ मुंड केम करी जाणो, हूँ मुंड केम करी जाणो। सुरता सांधवी सदगुरु मां, एमा हूँ टाणु कटाणु, एमा हूँ टाणु कटाणु। सुरता सांधवी सदगुरु मां, एमा हूँ टाणु कटाणु। शब्द शब्द सुकानी लईने आलवू, शब्द सुकानी लईने आलवू। वाण मां पड़े नहीं काणू, वाण मां पड़े नहीं काणो। गुरु तमारा गुण नो पार नहीं, वारे वारे सूरे वखाणो। शेष सरस्वती ए थाकिया, हूँ मुंड केम करी जाणो, ए हूँ मुंड केम करी जाणो। गंगा यमुना तम शरण मां, काशी मथुरा भाड़ो, काशी मथुरा भाड़ो। गंगा यमुना तम शरण मां, काशी मथुरा भाड़ो। अनंत ब्रह्मांडो आप
ગુરુથી મહાસુખ માણો, ગુરુથી મહાસુખ માણો. અનંત બ્રહ્માંડો આપમાં ભાઈ, ગુરુથી મહાસુખ માણો, ગુરુથી મહાસુખ માણો. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુ ગમ કેમ વખાણો, ગુરુ ગમ કેમ વખાણો. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુ ગમ કેમ વખાણો. ઉગમ ચરણ ને એ ઉપાસતા, લાભો ને સુખ અતિ સારું, લાભો ને સુખ અતિ સારું. ઉગમ ચરણ ને એ વખાણતા, લાભો ને સુખ અતિ સારું, લાભો ને સુખ અતિ સારું. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું રે વખાણું. શેષ સરસ્વતી થાક્યા, હું મુંડ કેમ કરી જાણું, હું મુંડ કેમ કરી જાણું, હું મુંડ કેમ કરી જાણું. આપણે તો બધાય ગુરુના બાળકો છે ને, સદગુરુનું શરણ સેવ્યું છે અને એના ચરણેથી આપણી સમજણ પ્રમાણે આપણા જીવનમાં કંઈક લાભ લીધો છે. એટલે સદગુરુનો મહિમા આપણા મનમાં છે, પણ મહાપુરુષો સંતો જેણે ગુરુ શરણ સેવ્યા અને વિશેષ નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપનો લાભ લીધો, એ વિશેષ ને વિશેષ ગુરુના ગુણ ગાય છે. અને સદગુરુના જેટલા ગુણ ગાઈ એટલા ઓછા છે. જગત નિયંતા જેને આપણે કુદરત કહી, સાક્ષાત પરમાત્મા કહી, એણે આપણે મનુષ્યનો દેહ તો ક્રમ પ્રમાણે આપ્યો. કુદરત મહારાજનો ક્રમ છે કે જીવ કદાચ 84ના ચક્રમાં ચડ્યો હોય, પણ એ 84નું ચક્ર પૂરું થાય એટલે એને મનુષ્ય અવતાર મળે. તો ક્રમ પ્રમાણે કદાચ મનુષ્ય અવતાર મળ્યો, પણ મનુષ્ય અવતારની અંદર ભૂલભાલથી થયેલા જે કર્મો, આગળના જે સંચિત કર્મો છે એ નષ્ટ ન થાય અને કર્મની જાળમાંથી બારો ન નીકળે તો મનુષ્ય દેહની જિંદગી પૂરી થાય એટલે પાછું ઓલા ચક્કરમાં ચડી જવાનું. પણ એ ચક્રમાં ન ચડવા દે ને એ કર્મના બંધનમાંથી મુક્તિ અપાવી અને પરમાત્માના ચરણની અંદર કાયમને માટે વાસ આપી દે, એવા જો જગતની અંદર કોઈ હોય તો હરિગુરુ સંત છે, જે કર્મના ફાંસલામાંથી જીવને મુક્ત કરે છે. બીજી રીતે કહું તો કે કુદરત મહારાજે આપણો આ દેહ ઘડી દીધો માના કોઠામાં,
હથોડા વગર, ટાંકણા વગર, એરણ વગર મજાનો મનુષ્ય દેહ ઘડી દીધો અને જન્મ આપી દીધો. અને જન્મ પછી ખોરાકની પણ વ્યવસ્થા એણે કરી દીધી. આ દેહનો ઘાટ તો ઘડાઈ ગયો, પણ આમાં પાછો બીજો સૂક્ષ્મ દેહ મન છે. એ મનનો ઘાટ ઘડવાવાળા સદગુરુ ન મળે ને તો મનુષ્ય દેહ મળ્યો કે ન મળ્યો, મળ્યો કે ન મળ્યો એની કાંઈ કિંમત નહીં. જે દેહેથી કર્મના બંધનમાંથી છૂટવું છે એને બદલે કર્મના બંધનમાં હમુનો ફસાઈ જાય. એટલે ગોવિંદ કરતાં પણ ગુરુનો મહિમા એટલે અધિક કહેવામાં ગાવામાં આવ્યો છે. હારી શિખામણ છે એ સર્વવ્યાપક ઈશ્વર ન આપે, પણ જે સર્વવ્યાપકપણે ઈશ્વર રહ્યો છે એ જ્યારે 5 તત્વનો દેહ ધારણ કરીને સદગુરુ રૂપે આવે ને ત્યારે આપને હારી શિખામણ આપે. એમ કે કાંઈ હલાય, આ ન હલાય, આ કરવા જેવું, આ ન કરવા જેવું, આ તારા લાભનું, આ તારા ગેરલાભનું. તારી જન્મો જન્મની કમાણી કરવી હોય તો આ રસ્તો એ સદગુરુ બતાવે. બાકી જીવ માત્ર કાંઈક ભૂલ કરીને તો બેઠો જ છે. અને પ્રકૃતિને વશ થયેલો જીવ ભૂલ પણ કરે, ન કરવાના કર્મ પણ કરે, પણ એવા ભયંકર કર્મ કરનારાઓને છોડાવ્યા હોય તો ગુરુએ છોડાવ્યા છે ને. અતિ ભયંકર કર્મ કરવાવાળાને છોડાવ્યા હોય તો કોણે? કે મને તમને ગુરુ મળ્યા ને એવા ગુરુએ છોડાવ્યા છે, એવા ગુરુએ છોડાવ્યા છે. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે હું વખાણું. કાંઈ આપણે જ ગુરુને વખાણી એવું નથી. ભગવાનના અવતારો થયા એણે ગુરુને વખાણ્યા છે, એણે ગુરુને વખાણ્યા છે. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને રામચંદ્રજી જ્યારે અયોધ્યામાં આવ્યા અને વશિષ્ઠ ગુરુ પધાર્યા એટલે નળને, નીલને, અંગતને, હનુમાનને, બીજા વાનરોને કીધું કે ભાઈઓ, આ મારા કુળગુરુ, મારા સદગુરુ, મારા તરણ તારણ આ વિશ્વામિત્ર છે. આપણે યુદ્ધરૂપી, સંગ્રામરૂપી સાગરની અંદર જો તરી ગયા હોય ને તો આની કૃપાથી તરી ગયા છે. વશિષ્ઠ કુલગુરુ પૂજ્ય હમારે, તાકી કૃપા દનુજ મન મારે. આની કૃપાથી આપણે રાક્ષસોને હણી અને અહીં પાછા પહોંચી શક્યા હોય તો આની કૃપાથી. તો રામને જો રાવણને હણવો પડ્યો હોય તો આપણે કોક એવો શત્રુ તો છે જ. આપણો અહંકાર રૂપી રાવણ શત્રુ છે ને આપણી વૃત્તિને અટાણે હરીને જ બેઠો છે. આની સામે, અહંકારની સામે જીત મેળવવાને માટે દુનિયામાં વેદના મતે, શાસ્ત્રોના મતે, સંતોના મતે જગતમાં કોઈ સાધન હોય તો સદગુરુની કૃપા. ગુરુ કૃપા વિના અહંકારને કોઈ હણી શકે નહીં, અને અહંકાર હણાય નહીં તો રામ રાજ્યની સ્થાપના કોઈ દી થાય નહીં, આત્મરાજ્યની સ્થાપના થાય નહીં. આમાં જીત મેળવવાને માટે ગુરુ કૃપાની જરૂર છે. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. શેષ અને સરસ્વતી થાક્યા. શેષનાગ સહસ્ત્ર મુખે ગાય, સરસ્વતી કાયમને માટે ગાયા કરે તો હરિગુરુ સંતનો મહિમા ગવાઈ રહીએ એમ નથી. અને આપણા ઘરની વાત આગળ સંતો કહી ગયા છે. નરસિંહ મહેતાએ ગાયું કે ગુરુ મહિમાનો પાર કેમ લહુ, થાક્યા સરસ્વતી થાક્યા વેદ, શિવ સનકાદિક મુનિ નો લ્યે એવો ભારે છે ગુરુના ગુણનો ભેદ. એટલે શેષ સરસ્વતી થાક્યા તો હું મૂંઢ કેમ કરીને જાણું? તો મારી તો હાવ મંદમતી છે, હું તમારા ગુણને કેમ જાણી શકું? તો આપણે સંપૂર્ણ રીતે ગુરુના ગુણને ન જાણી શકીએ તો કાંઈ નહીં, પણ જેટલો ગુણ બાંધીએ ને એટલો મને ને તમને લાભ થાય. જેટલો ગુરુનો ગુણ આપણે બાંધીએ, એ સ્વરૂપમાં જેટલી પ્રીતિ બાંધીએ, એનાથી જેટલી વૃત્તિને સ્થિર કરીએ એટલો મને ને તમને લાભ થાય. જેટલો સમજાય એટલો લાભ થાય, જેટલો સમજાય એટલો લાભ થાય. જેટલી કમાણી કરો એટલા પૈસા તમને મળે ને એટલા સુખી થાવ. હાવ ચોખ્ખો હિસાબ છે, ચોખ્ખો હિસાબ છે ને. મહિમા સમજાય એટલો લાભ થાય ને મહિમા સમજવાને માટે સત્સંગ.
બાકી સદગુરુ મળી ગયા, નામય આપી દીધું. હવે સત્સંગની શું જરૂર કે એનો મહિમા સમજવા. જેટલો વધારે મહિમા સમજાય એટલી આપણી વૃત્તિ એનામાં વધારે રહીએ, અને જેટલી વાર વૃત્તિ સદગુરુના નામમાં લઈએ એટલું જીવન આપણે હાસું જીવ્યા, એટલું જીવન આપણે હાસું જીવ્યા, અને એટલું જ આપણું જીવન લેખે લાગ્યું. કબીરા દર્શન સંતના જબ સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ ઘડી બાકી કે દિન બાદ. સદગુરુના નામની યાદી થઈ, એની સેવા, એનું દર્શન, એના મુખના બે શબ્દો જે સાંભળ્યા ને જે સમય ગયો એ બધાય શ્વાસા આપણા લેખે લાગ્યા. એ આપણા જિંદગીની કમાણીને ભવો ભવ ભાતું ભેળું આવે તો આવડું આ આવે, બીજું કોઈ ભાતું ભેળું આવે નહીં. તો આ ભવસાગરની વાટમાં ડૂબતું તું નાવ હમારું. આપને એમ કે આપણું નાવ તરે છે, પણ ડૂબતું હોય તો આમાં ડૂબે એ ખબર નથી પડતી. માણા કોક પાણીમાં ડૂબે તો રાયડું નાખે, કોક મને બસાવજો, એ હું મૂંઝાવું છું, કોક મને ઉગારો, રાયડું નાખે. પાણીમાં ડૂબતો હોય તો પોતાને ખબર પડે કે હું ડૂબું છું. પણ ભવસાગરમાં માણા ડૂબતો જાય ને મજા આવતી જાય. એટલે હાવ ડૂબી જાય તોય કોઈને ખબર રહેતી નથી. આપણે આપણી જાતને સત્સંગી માનતા હોય, ગુરુના બાળક માનતા હોય, પણ ડૂબી તોય ખબર ન પડે. એ તો સંતોના શબ્દો આરે આપણા જીવનને આમ સરખાવીએ ને તો એ ખબર પડે કાંઈક આપણી ગાડી પાટો સાતરી ગઈ છે. એ તો એના શબ્દો આરે, એના ઉપદેશ આરે, સિદ્ધાંતની આરે આપણા જીવનને સરખાવીએ તો ખબર પડે કે ડૂબીએ છે કે અટાણે માથે બેઠા છે. તો ડૂબતા હોય અને કાંઠે બેઠા હોય એનો કાંઈ પુરાવો ખરો? કે ડૂબી રહ્યા છે કે કાંઠે આવી ગયા છે એનો કાંઈ પુરાવો ખરો? કે હા, તમારા મનમાં વધારે સદગુરુની યાદી રહેતી હોય, તમારી વિચારધારા શુદ્ધ હોય અને સારા સારા વિચારોની સ્ફુરણાઓ ફૂટતી હોય તો સમજવું કાંઈક કાંઠે આવ્યા છે. પણ સવારથી સાંજ સુધીમાં એક વિચાર હારો ન આવતો એટલે સમજી લેવું કે ડૂબતું છે નાવ. સવારથી સાંજ સુધી એકેય વિચાર હારો ન આવતો હોય તો એમ માનવું કે આપણું નાવ ડૂબે છે. અને જો હારા વિચાર આવતા હોય તેમ મારા ગુરુની કંઈક કૃપા થઈ છે તો મને હારા વિચાર આવે છે. બીજું કે એક સદગુરુ સિવાય બીજું કોઈ લક્ષ્ય મનમાં ન હોય કે બીજે કાંઈ ધ્યાન ન હોય. ઉપાસના તો એની, ધ્યાન તો એનું, સ્મરણ તો એનું, એ સિવાય ક્યાંય મન ન દોડતું હોય તોય માનવું કે આપણું નાવ કાંઠા ડારો હાલ્યું જાય છે કે આવી ગયું. તો આ ભવસાગરની વાટમાં ડૂબતું નાવ હમારું. તો પંચ વિષયોની જે આસક્તિ છે એ ડૂબતું નાવ છે. એની આસક્તિ છૂટતી હોય ધીરે ધીરે, એમાં બહુ મન ન લોભાતું હોય તો સમજવું કે ડૂબતું નથી. પંચ વિષયની આસક્તિ છે એ જ માણસને બુડાડે છે ને. જગતમાં બાધા બાધીને મારું તારું જે કાંઈ હોય એ શેને માટે છે? કે પંચ વિષયને માટે. આ પંચ વિષયનો સઘળો પસારો, એના ઉપર મન દોડે. પણ સોટમ સહજ સ્વરૂપ વિચારે તો અવિદ્યાને છોડે. સતુર નર આવો કોઈ મનનો મરમ પીછાણે. ઠીક સમજીને આને ગુરુના નામરૂપી રાખે ઠેકાણે. સતુર નર કોઈ આવો મનનો મરમ પીછાણે. પંચ વિષયના પસારા ઉપર મન ઘડીક આ વિષય ઉપર જાય, ઘડીક આ વિષય ઉપર જાય, ઘડીક આ વિષય ઉપર જાય. એ પંચ વિષય ઉપર મન ફરતું રહે છે. એ પંચ વિષયને પડતા મેલી અને સદગુરુના નામમાં જો મન લાગતું હોય તો સમજવું કે આપણું નાવ તરે છે. તો પંચ વિષયની આસક્તિ કોણ છોડાવે? કે મારીને તમારી સત્તા નથી કે આપણે આપણી હાથે આ વિષયના આસક્તિમાંથી મનને છોડાવી શકીએ. મારો ને તમારું કોઈ બળ કાયમ કોઈનું નથી આવ્યું, આગળ પણ કોઈનું કાયમ નથી આવ્યું. જેને વિષયોની આસક્તિ છૂટી આવા સમર્થ સદગુરુની કૃપાથી છૂટી. હું તો એમ કહું છું કે હજારો વર્ષની તપસ્યાથી જે કામ ન થાય એ ગુરુની કૃપાથી થાય. તો ત્યાં પ્રશ્ન આવ્યો કે કૃપા કેમ મળે? કે આપણે બીજું કાંઈ કરવું નથી, વર્તમાન પાળવા માંડીએ એટલે કૃપા માગવાની પણ નથી. કૃપા માગવાની નથી, વર્તમાનને પાળીએ એટલે સદગુરુની કૃપા અનાયાસે આપણા ઉપર ઢળે ઢળે અને ઢળે ઢળે. એટલે આપણે વર્તમાન પાળીને ગુરુને એટલા બધા શિષ્યો હોય તો હું વર્તમાન પાળું એ ગુરુને ખબર હશે કે હા, એ ગુરુને ખબર હોય.
જેનો લાગ લેવાનો હોય એને કોરોના ગોતી લે છે, ગુરુનો ગોતી લે ભલામણ. જેનો લાગ લેવાનો હોય, ખૂણે ખાસરે ઘેરો હોય, ઘર બારો નીકળતો ન હોય તો ન્યા ગોતી લે. તો પછી આ નો ગોતી લે. આ તો કોરોનાનો બાપ છે ભાઈ, આ તો કોરોનાનો બાપ છે. કોરોનો જો તમને ગોતી લેતો હોય તો આવડો આ ગોતી લે. હાવ સમજાય એવું છે. પણ કેટલાય અધૂરા મન રાખીને બેઠા હોય, ગુરુને ક્યાંથી ખબર પડે? તો ગુરુને ખબર ન પડતી હોય ને તો એવા ગુરુ ગોતવા નહીં. એવા ગુરુ ગોતવા નહીં. ખબર પડે એવા ગોતવા ભાઈ. જેને ખબર પડે ને એવા ગુરુ ગોતવા. ને એવા ગુરુ હોય એને આપણા વર્તમાનની ખબર જ હોય કે તું કેવું વર્તમાન કરીશ, એને ખબર જ હોય. એમાં કાંઈ પૂછવા પાણું નથી ને. કિંમત તો વર્તમાનની જ છે ને, રેણીની જ છે ને. તો બસ, તો રેણી શું છે કે બધાય પ્રપંચને પડતા મેલીને સદગુરુના નામમાં મનને રાખવું, આ રેણી છે. ગુરુની રેણી અગમ પારા તાઘર ઉગ્યા સૂર, પડી જાય બુંદ જો ગુરુના શરણમાં તો એના થાય હવા કરોડના મૂળ. ગુરુની રેણી શું છે કે સદગુરુના નામની અંદર વૃત્તિને રાખો, એ સદગુરુની રેણી છે. અને આ રેણીથી જેટલા ગુરુ રાજી થાય એટલા બીજા કોઈથી નહીં થાય. એવું નથી કે તમે 2-5 જોડી ગુરુને લુગડા લઈ દો એટલે રાજી થઈ જાય ને 2-5 રૂપિયા વધારે શરણે ધરો એટલે રાજી થઈ જાય ને. એવા ગુરુ હોય એને ત્યાં લબડવું નહીં, ત્યાં લબડવું નહીં. પણ ભજન કરે ને રાજી થાય એવા ગુરુની આ વાત છે. ભજન તમે કરો અને તમારા ઉપર રાજી થાય એ ગુરુની વાત છે. લાલસુ ગુરુની વાત નથી. લાલસુ ગુરુની વાત નથી. એટલે સદગુરુ તો પરમાર્થી છે. જેને પરમાર્થ કરવો છે, પોતાના દેહ ઘસીને આપણા જેવાનું ગમે એમ કરીને કલ્યાણ કરવું, સતરસ્તો બતાવે ભાઈ આમ કરો, આમ હાલો, આ રેણી પાળો, તો થાય. તો ભાઈ આરે ભવસાગરની વાટમાં ડૂબતું નાવ હમારો, શબ્દ સુકાની સમરથ આપ્યો તઈ આ નાવ ઓળખાણું. શબ્દરૂપી સુકાની એવો સમરથ આપ્યો. શબ્દ છે એ સદગુરુનું નિર્ગુણ સ્વરૂપ છે. આ સુકાની આપણા ભેળો ને ભેળો રીએ. જે 5 તત્વના દેહધારી સદગુરુ છે એની આરે આપણે કાયમ ન રહી શકીએ, એ આપણી આરે કાયમ ન રહી શકે એવો બધાયને યોગ થાય નહીં. પણ એનું જે નિર્ગુણ સ્વરૂપ છે એ તમારા ઘટમાં છે અને એ સમરથ છે. એ સમરથ છે અને એનામાં એટલી તાકાત છે. મહાપુરુષો સંતો અનુભવ કરી શક્યા છે કે નિર્ગુણ બ્રહ્મ સદગુરુનું એક નિમિષ માત્રનું ચિંતન તમારા જન્માંતરોના પાપને બાળીને ભસ્મ કરી નાખે. એ થાંભલામાંથી નરસિંહ રૂપ પ્રગટ્યું હોય તો આ નિર્ગુણ બ્રહ્મ ગુરુના ધ્યાનથી. મીરાના હળાહળ ઝેરને હજમ કરી લીધા હોય તો આ નિર્ગુણ બ્રહ્મ સદગુરુના ધ્યાનથી. જે કાંઈ વિલાસ થાય છે એ આમાંથી થાય છે. અને આપણે આપણા ઘટની અંદર જે આપણે ગુરુ મળ્યા એનું સ્વરૂપ જોવું છે, એ સ્વરૂપ પણ એના નિર્ગુણ શબ્દ સ્વરૂપમાંથી જ પ્રગટ થઈને તમને દર્શન દેહ. વિલાસ એમાંથી જ થાય છે. ઘટમાંય વિલાસ એનાથી થાય છે. અને બહાર જ્યારે જરૂર પડે ત્યારે પ્રાગટ્ય મારા નાથે લીધું હોય તો એ આમાંથી જ લીધું છે. અને આ મારા ઘરના શબ્દો નથી. આપણા સિરતા ધણી દાદા ઉગારામે કીધું, જ્યારે સ્વધામ જાવું તું તઈ કે ભાઈ ભક્તોને ભીડ તઈ પડી તઈ મારા નાથે આ વસનમાંથી જ વિલસીને ભક્તોના કામ કર્યા છે. વસનમાંથી જ વિલસી અને દરેક ભક્તોના કામ કર્યા છે. તો વસનને ભરોસે રહેવું, નામને ભરોસે રહેવું અને નામમાંથી જ નામીનું પ્રાગટ્ય થાય છે. નામ એ સર્વોપરી સત્તાધારી છે. તો ભાઈ એ શબ્દ સુકાની સમરથ આપ્યો. શબ્દ સુકાની એવો સમરથ છે કે આપણને આડાઅવળા ક્યાંય તરવા ન દે, આડાઅવળા ક્યાંય જવા ન દે એવો આ શબ્દ સુકાની સમરથ છે. જેને નામનું ધ્યાન હોય એ ખોટા રસ્તે કોઈ દી પગલું ન ભરે અને ન ભરે. જેનું નામમાં ધ્યાન હોય તો, નામમાં ધ્યાન હોય તો એમાંથી આડાવળો કોઈ દી જાય નહીં.
અને અનેક પ્રકારના જે જીવનની અંદર આવરણ આવે એ આવરણમાંથી મુક્ત થવાનું પણ સાધન હોય તો સદગુરુનું નામ છે. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથને યોગ, નામ લિયા સબ કિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિન નામ નરકે ગયે પઢી પઢીને ચાર વેદ. સર્વોપરી સત્તાધારી હોય તો આ સમર્થ સુકાની શબ્દ છે. તો આ સુકાની આપણા ભેળા ને ભેળા રહીએ. તમે જ્યાં જાઓ ત્યાં તમારા સદગુરુ ભેળા. કદાચ પરદેશ રહેવા વયા જાઓ ને તો ન્યાય તમારા સદગુરુ તમારે ભેળા જ આવે. જ્યાં જાઓ ત્યાં, કારખાને જાઓ તો કારખાને ભેળા આવે, વાડીએ જાઓ તો વાડીએ ભેળા આવે, હગાન ઘેરે જાઓ તો ત્યાં ભેળા આવે. જ્યાં જાઓ ત્યાં સદગુરુ ભેળા ને ભેળા. પછી તમે એને નો યાદ કરો ને પછી ભૂલી જાઓ કે મારા ભેળા છે કે નથી, તો એક વાત જુદી છે, તો એક વાત જુદી છે. બાકી ભેળા ને ભેળા. અને એવી રીતે જેણે નક્કી કર્યો એનાથી સદગુરુ આઘા જઈ શકે એમ નથી. સુરદાસ આંખે આંધળા હતા, રસ્તો ભૂલી ગયા. ભગવાન કૃષ્ણ બાળકનું રૂપ લઈને બાવડું જાયલું કાલો મૂકી જાઓ. આને હાથ પકડ્યો ને ત્યાં સુરદાસને ખબર પડી ગઈ કે આ છોકરો નથી, આ સાંભળ્યો છે. આ છોકરો નથી, આ સાંભળ્યો છે. એટલે નજીક ગામ આવ્યું ને એટલે કે અહીંથી વયા જાવ એમ કરીને હાથ મુકાવી દીધો. સુરદાસ કે જાઓ માં કે ના, હું જાઉં છું. તો સુરદાસ કે જા, બાઈ સોડા કે જાત હે ગરીબ જાણી, મને નથી ભાળતો એટલે ને, પણ હૃદયમાંથી વયો જા મળદ ભજુ તને. મેં જે હૃદયમાં નક્કી કર્યો એમાંથી વયો જા. તો પુરુષાર્થ કરવામાં ઈશ્વર સ્વતંત્ર છે. તમે પુરુષાર્થ જેટલો કરો ને કેટલું ફળ આપવું એ બાજી કુદરતના હાથની. તમારા મનનું ધૈર્ય મળી જ જાય એવું નથી. ભક્તિ કરવામાં ઈશ્વર પરતંત્ર ને તમે સ્વતંત્ર. તમે સ્વતંત્ર. ને ભગવાનને ભક્તિ કરે અહીંયા ભગવાનને આધીન થઈને રહેવું પડે છે. અહીંયા એ પરતંત્ર છે. પુરુષાર્થમાં ઈશ્વર સ્વતંત્ર છે, ભક્તિમાં એ પરતંત્ર છે. ભક્તનું કયું ભગવાનને કરવું પડે. બીજી રીતે કહું તો આખું જગત ઈશ્વરને આધીન છે ને ઈશ્વર છે ને તમને ગુરુએ નામ બતાવ્યું એ નામને આધીન છે. ઈશ્વર નામને આધીન છે. નામને જેણે પકડ્યું ત્યાં ઈશ્વર કયાગ્રો થઈ ગયો. ત્યાં એનાથી સટકીને જવાય નહીં. જ્યાં ભાવ છે, પ્રેમ છે, નામનો જેણે નક્કી નેડો કર્યો છે ત્યાં જવાય નહીં. ઓલો ભીલ રામચંદ્રજીને ઓળખી ગયો, પગ ધોવાનું કીધું. સીતાજી કે ડાયા થાવમાં ઊભા રહી જાઓ, નકર આ હા ઓળખી ગયો છે અને તમે એ લાગના છો. આપણા લગ્ન થયા તો મારો બાપ પગ ધોવા આવ્યો, તમે ટાંગો હખણો નહોત રાખતા, હવે ક્યાં જાઓ? આવડવા નહીં મેલે, નહીં મેલે. ભક્તને આધીન ભગવાન છે, ભક્તિને આધીન છે. તો જે શબ્દ સુકાની આપને આપ્યો તો એ શબ્દનો નિર્ગુણ બ્રહ્મનો જેણે મહિમા સમજ્યો છે, એ સ્વરૂપને જેણે અનુભવ્યું, એ એમ કહે છે કે એ વસન થકી તો સૃષ્ટિ રચાણી. વસનથી સાંધો ને સૂર, વચનમાંથી માયાને મેદની, વચનમાંથી વર્ષે હાચા નૂર. ધર્મ નિરક્ષર બ્રહ્મ હે અક્ષર કહો સો નામ, આ અક્ષરને જાણ્યા વિનાનો ડૂબી રહ્યો છે સંસાર. આ જેણે નિર્ગુણ બ્રહ્મ શબ્દ સુકાની સદગુરુને ઓળખાય એણે આ ગાણા ગાયા છે. તો એ શબ્દ સુકાની સમર્થ આપ્યો તો એ આ ના ઓળખાણું. મનુષ્ય દેહની કિંમત ક્યારે કે અખંડ ગુરુ શબ્દ બ્રહ્મને ઓળખ્યા ત્યારે મનુષ્ય દેહની કિંમત થઈ. માનવમાંથી દેવ થયા કે ક્યાંય આકાશમાંથી ઉતર્યા? સંત થયા, ઈ ઋષિમુનિઓ થયા, ઈ પીર થયા, ઈ પેગંબર થયા, ઈ બધાયના આપણા જેવા મનુષ્યના જ દેહ. પણ આ શબ્દ સુકાની સમર્થ મળી ગયો એટલે માનવમાંથી દેવ થયા. તઈ આ મનુષ્ય દેહની કિંમત થઈ, તઈ મનુષ્ય દેહનો મહિમા સમજાણો.
મનુષ્ય દેહ તો એ મહાપદાર્થ હે પારસની ખાણી, પણ કહે કબીર સુનો ભાઈ સાધુ, આ વાતને તો જેને સદગુરુ મળ્યા ને કોક કોક વિરલા એ જાણી. પારસમણી સમાન આ મનુષ્ય દેહ છે, પણ જેને સદગુરુ મળ્યા અને આ શબ્દ સુકાની મળ્યો તો ખબર પડી કે આ દેહ કેટલો કિંમતી છે, કેટલો કિંમતી છે કે આની કિંમત જ ન અંકાય. એક એક શ્વાસની નો કિંમત અંકાય તો એવા શ્વાસ આ દેહ કરીને કેટલા લેવાના છે, તો એની કેમ કિંમત અંકાય, કેમ અંકાય. અને મહાન મૂલ્યવાન સંતો મહાન ધનવાન બન્યા તો આ શ્વાસોશ્વાસના ધ્યાનથી કે બીજું કાંઈ, શબ્દ બ્રહ્મના ધ્યાનથી કે બીજું કાંઈ. શેનાથી મહાન શ્રીમંત બન્યા? કે આ ભજનથી. તો જેનાથી દેવ થયા, જેનાથી પીર થયા, જેનાથી પેગંબર થયા, ઓલિયાઓ થયા, એ શબ્દ ધ્યાન આપણને સદગુરુએ આપ્યું. એ મારા ને તમારા ઉપર સદગુરુની બાપા અઢળક દયા માનજો. બાકી સંસાર છે, 5 દી હારા હોય તોય ભલે, 5 દી નબળા આવે તોય ભલે. એ જે કાંઈ ખમી ખાવું પડે એ ખમી જવાનું. આવો સમય આવે તોય ભલે, ને હજી આથી ભલે ખરાબ આવે, પણ સદગુરુ મળ્યા છે ને, નામ ઓળખાણું છે ને, બસ વાર્તા પૂરી થઈ ગઈ. એ જીવાડશે તો એના ગુણ ગાવું, એનું ભજન કરશું, ને કદાચ દેહ પડી જાય તો એને શરણમાં જાઉં. હો વાતની એક વાત, હો વાતની એક વાત. પછી ખોટા કલ્પનાના ઘાટ ગળે શું થવાનું? કે કાંઈ નહીં. સદગુરુ મળ્યા, નામ મળ્યું, એ મારા ને તમારા મોટામાં મોટા સદભાગ્ય કહેવાય. એથી મોટું કોઈ સદભાગ્ય નહીં. શબ્દ સુખાની સમર્થ આપ્યો તઈ આ ના ઓળખાણું, તઈ મનુષ્ય દેહની કિંમત થઈ. કે આ દેહને જ્યાં ત્યાં રોળી નાખવાનો નથી, ખાનપાન મોત્સો કેસારામમાં વાપરી નાખવાનો નથી. આ દેહ કરીને તો જીવમાંથી શિવ સ્વરૂપની પ્રતીતિ કરી લેવા માટે છે. તઈ આની કિંમત સમજાણી કે ઓહો, આ દેહ કરીને જીવમાંથી શિવ થવાય, જીવમાંથી શિવ થવાય એવું આ દેહરૂપી સાધન છે. બાકી જેટલા તમને પૃથ્વી ઉપર જીવો છે, અંશો છે, બીજા મનુષ્ય સિવાયના, કીટ પતંગ જે કાંઈ કયો, એ કોઈને આવડો આ યોગ નથી. આવો આવો ભાઈ. પશુ છે, પંખી છે, નાના મોટા કીટ પતંગો છે, એ કોઈ ઈશ્વર ભજનમાં કાંઈ સમજી શકે ખરા? ને સમજાવો તો એને સમજાય ખરું? તો સંતો દયાળુ છે, ગાયના ને ભેંસના કાનમાં મહામંત્ર ન આપે ભાઈ. પણ ન્યા આ દરવાજો બંધ રાખ્યો છે. એ દરવાજો તો એક મનુષ્ય દેહમાં જ ખુલ્લો કર્યો છે કે તમે તમારા સ્વરૂપની ભાન કરી શકો, કરી શકો. તો મનુષ્ય દેહ મળ્યો, એ જેમ સૂર્યનો ઉદય થઈ ગયો હોય ને ચોમાહાની ઋતુ હોય, પણ સૂર્ય ઉગ્યો હોય તો દિવસના 10 વાગે તોય તમને સૂર્ય દેખાય નહીં. નથી દેખાતો એનું કારણ કે વાદળાથી ઢંકાઈ ગયો છે, વાદળાથી ઢંકાઈ ગયો છે. એમ આપણો જન્મ થયો ત્યાંથી આમાં આત્મારૂપી સૂર્ય ઉદય થઈ ગયો છે, પણ અજ્ઞાનથી ઢંકાઈ ગયો છે. એ વાદળા મટાડી દે ગુરુ, એટલે એનો મોટો ઉપકાર, એટલે એનો મોટો મહિમા. જે આત્મા આવરણથી ઢંકાઈ ગયો છે, એ આવરણના વાદળા દૂર કોણ કરી દે? સદગુરુ કરી દે. તો ધન્યવાદ એટલે સદગુરુને છે કે આવરણથી જે આપણું સ્વરૂપ ઢંકાઈ ગયું છે, એ સ્વરૂપના આવરણના પડદા દૂર કરી અને એ સ્વરૂપની પ્રતીતિ કરાવી દે. એટલે બાપા સદગુરુનો મહિમા અધિક ને અધિક ગાવામાં આવે છે.
આપમાં હોવા છતાં ઓળખાતો નથી, પાવક રહ્યો જેમ પાણે, કહે કાળુ રામ એવા કોઈ સદગુરુને પરખો તો ઓળખાવે નામની એંધાણે. એટલે પોતામાં હોવા છતાંય જે ઓળખાતો નથી એની ગમ સદગુરુ કરાવે છે. એટલે ગોવિંદ કરતા એના ગુણ અધિક કહેવામાં આવ્યા છે. ગોવિંદ કરતા ગુણ અધ કેરા, સદગુરુ કૃપા નિધાન, તન મન ધન અર્પણ કરીને નામે નરસયો કરે એવા સદગુરુના ચરણમાં પ્રણામ. હું તો ગુરુના પદને વંદીને ઓચરું. હું સૌ બાળક અબૂદ અજાણ, મારા અપરાધની સામે ન જોઈશો દયાનિધિ, બોલ્યું ન બોલ્યું તમે કરો પ્રમાણ. હું તો ગુરુચરણને વંદન કરું ને વંદન કરી અને આ બોલવાની સૂઝબૂઝ નરસૈયો કે મને મારા સદગુરુએ આપી, નકર હું જાળા આટતો હતો. પણ સદગુરુએ કૃપા કરીને આ જ્ઞાન ધ્યાન મને સમજાવ્યું. એ જે બોલાવે એ હું બોલું છું અને પ્રમાણ કરવું એના હાથની વાત છે. પણ મને સૂઝબૂઝ મને આપી હોય તો મારા સદગુરુએ આપી છે. એની કૃપાથી આ મને સમજાણું છે. અને જેને જેને સમજાણું પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી એને ગુરુની કૃપાથી સમજાણું છે. ગુરુની કૃપાથી સમજાણું છે. તો હવે સદગુરુ મળ્યા, શબ્દ સુકાનીએ આપી દીધો, તો હવે હેનું પર્યાણ કરવાનું? સુરતા સાંધવી સદગુરુમાં એમાં હું ગણવું ટાણું ને કટાણું? એમાં ટાણાની વાટ જોવાય? એમાં વાટ નથી જોવાની કે હારો સમય આવશે તો એ ભજશું. ભજવા માંડ એટલે હારો સમય થઈ જાય. ગમે એવો ખરાબ હોય ને, તું ભજવા માંડ એટલે હારો સમય થઈ જાય. એમાં વાટ જોવાની નથી, પર્યાણ કરવાનું નથી. આપણે એમ થાય કે થોડી કલ્પના ઓછી હોય ને તો ભગવાનનું ભજન કરવાની મજા આવે. એટલે પ્રહલાદને એનો બાપ સતત મારવાના જ પ્રયાસ કરતો હતો, તો એને કેવો ખારું ટાણું હશે? હે, એને કેવું ખારું ટાણું હશે? તો એવા સમયમાં એણે સુરતા સાંધી લીધી કે ન સાંધી લીધી? હે, સાંધી લીધી કે ન સાંધી લીધી? સાંધી લીધી. એમાં હું ટાણું કટાણું? એના હું પર્યાણ? પર્યાણ બીજા કામ ના કરાય, મુદત બીજા કામમાં નખાય, પણ એનું ભજન કે ભક્તિ કરવામાં મુદત ન હોય. અને ભજવા માંડે ને એને માટે સારું ટાણું જ છે. સમય જગતમાં ગમે હાલતો હોય, જે એનું ભજન કરે એને માટે સમય સારો છે. તમને જો રહેતા આવડતું હોય સમય સારો, નકર નથી સારો. નકર નથી સારો. નહોતો સારો એને સતયુગમાં સારો નહોતો, કળયુગમાં ક્યાંથી હોય? ક્યાંથી હોય? સારો સમય કેને કહેવાય? સારી પળ કેને કહેવાય? ઉત્તમ મુહૂર્ત કેને કહેવાય? કે સદગુરુના નામની યાદી થાય. એ હારો સમય, એ હારું ટાણું, હારું મુહૂર્ત, જે કાંઈ કયો એ. ભલે સોઘડિયું કાળ હાલતું હોય, પણ તમને સદગુરુ યાદ હોય તો તમારા માટે શુભ સોઘડિયું છે. તારી સુરતમાં એ મુહૂર્ત નિરખલે, પાયા પૂરણ જેની ખબર પડી, મનવા જંપી લેને. હરી હરી સાસુ નામ સાહેબનું સમરો, જે કીર્તારે તમારી આવી કાયા ઘડી. જેટલી વાર સુરતા એના નામની અંદર રહે એટલી વાર આપણા માટે સમય હારો, સોઘડિયું હારું, મુહૂર્ત હારું. અને એને જ બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. બ્રહ્મ ને ભજવાની ભાવના એ બ્રહ્મ મુહૂર્ત. સદગુરુમાં સુરતની મુહૂર્ત, આપણી સુરતમાં સદગુરુની મુહૂર્ત, એ બ્રહ્મ મુહૂર્ત. એથી કોઈ મોટું બ્રહ્મ મુહૂર્ત નથી. તો સુરતા સાંધવી સદગુરુમાં એમાં હું ટાણું ને કટાણું? આપને સમયનો વ્યય કરતા આવડવું જોઈએ. જો વ્યય કરતા આવડે ને તો બધોય સમય સારો કહેવાય, બધોય સારો કહેવાય. લ્યો, અમથા સારો સમય હોય તમે ધંધા બંધ કરીને ઘીરે બેહો, બેહાર્યા કે ન બેહાર્યા? તો તઈ આપણે એમ સમજવું જોઈએ કે આપણે ભજન કરવાનો ટાઈમ દીધો, પણ તઈ હાટે કંઈક બીજી કલ્પના થાય. એ સમય જો લેખે લગાડી દે તો કામ થઈ જાય, પણ એમ થતું નથી, એમ થતું નથી.
નકર તો કામ થઈ જાય. એટલે સમયનો જો સદવ્યય કરતા આવડે તો બધોય સમય સારો છે, પણ વ્યય કરતા આવડે તો, વ્યય કરતા આવડે તો સુરતા સાંધવી સદગુરુ એમાં શું ટાણું ને કટાણું, શબ્દ સુકાની લઈને આલો એટલે તમારા વાણમાં પડે નહીં કાણું. ઘીરેથી પગલું ભરીને ધંધે જાય એટલે જેનું શરણ લીધું એને પેલા યાદ કરી લેવા કે એક પુરુષાર્થ કરવા જાઉં છું, આમાં મારો નકરો મારે સ્વાર્થ કરવો નથી. મારો કુટુંબ પરિવાર આમાં નભે અને કાંઈ 5 પૈસા મળશે તો મારાથી થાય એટલું પરમારથ કરીશ. જેટલું દેવું એટલું દેજે ને એમાં હું સંતોષ રાખીશ, પણ મારી આજીવિકા ચાલ્યા કરે એવી તું મારા ઉપર દયા કરજે. ઘીરેથી નીકળી પેલું કામ એવડું એ કરી લેવું, એને આગળ રાખીને હાલીએ તો આપણા પુરુષાર્થની અંદર પણ સુગમતા ઘણી રહે, એમાં પણ એની સહાય રહે. પણ નીતિ સાચી હોવી જોઈએ, નીતિ સાચી હોવી જોઈએ. નીતિ છે ન્યા નારાયણનો વાસો છે અને છે. નીતિ સાચી ન હોય તો ન્યાય એનો વાસો નથી, ન્યાયનો વાસો નથી. તો શબ્દ સુકાની લઈને હાલવું. અમુક સંતોએ તો ન્યા સુધીની ભલામણ કરી કે કામ પ્રસંગે જાવું જન્મા, પણ ગુરુચરણને રાખી મનમાં, મન માર્ગ સુકે એને સત્વર પાછું વાળવું. કામ પ્રસંગે ગમે એની આરે ઉઠવું બેહવું પડે, સગાવાલામાં જવું પડે, વ્યવહાર હાચવા પડે, ધંધામાં એકદમ નબળી વૃત્તિનો માણા હોય તો એની મુલાકાત આપણે લેવી પડે. પણ ગુરુચરણને મનમાં રાખીને જાઓ, એના અવગુણ તમારામાં ન આવવા જોઈએ, તમારો ગુણ એને લાગુ પડવો જોઈએ તો પાકા. તારી સાથે કોઈ હરિજન થાય તો હરિજન તું હાચો, તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી તું કાસો. હું તો એમ કહું, ધંધામાં ભલે તમારે દારૂડિયાનો સંગ કરવો પડે, એની હારે ભલે વાતચીત કરવી પડે, બેહવું પડે, એક ટેબલે બેઠા હોય, એ તમારી હમો બેઠો ભલે પીએ, પણ તોય તમને એની લાલચ ન થાય તો તમે ગુરુના બાળક હાચા તો હાચા. ભલે ને પીએ કે તું તાર ટટકાય, હું જોઉં તને કેવો નશો સડે ને હું બેઠો બેઠો જોઉં, તું તાર ટટકાય. પણ એ લાગુ ન પડવું જોઈએ આપણને. તો તમારી અડગ થાય છે એટલે એને કાંઈક અસર થાય કે લા તે ગજબ કરી હો, આટલો ટાઈમથી આપણે ભેળાને કાંઈ અસર ન થઈ તો કદાચ મારા સદગુરુની દયા થાય તો એ મૂકી દે. પણ તમારી નિષ્ઠા હોવી જોઈએ. પણ આપને એમ થાય લે ને જરાક હું સાખી લાવ, એ મરાણા તો મરાણા. સદગુરુના નામ સિવાય કાંઈ ચાખવાનો ધંધો કરવો નહીં કોઈ દી. ચાખવાનું મન થાય તો સદગુરુનું નામ ચાખી જવું, એના જેવું મીઠું, સ્વાદિષ્ટ, આનંદ આપનાર, સુખ આપનાર, શાંતિ આપનાર બીજું જગતમાં એ સિવાય ચાખવા જેવું જ કાંઈ નથી, અને જોવા જેવું એ સિવાય કાંઈ નથી. નહીં. કામ પ્રસંગે જાવું જન્મા, પણ ગુરુચરણને રાખી મનમાં, મન તો માર્ગ શું કે તો છોકરા જેવું છે. એ તો કોરોના હોય તો કે ગુલ્ફી ખાવી છે, મન છોકરા જેવું છે ને. તો છોકરાને શરદી થઈ હોય ને તમે દવાખાને લઈ જાઓ, રસ્તામાં ગુલ્ફીની દુકાન આવે ને ગુલ્ફી ખાવાનું વેન કરે, તમે લઈ દો કે ના ના ન લઈ દો. ત્યાં મન એવું છે એ કે એ બધું લઈ દેવાનું ન હોય, એને અનુકૂળ હોય એ લઈ દેવાનું હોય, એને અનુકૂળ હોય એ લઈ દેવાનું હોય. મન જે વેન કરે એ લઈ દેવાનું. તો છોકરા જેવું હું વેન કરે એ જ નક્કી નથી, શું વેન કરે એ જ નક્કી નથી. આજ આ વેન કરે તો કાલે ઓલું કરે. તો મનની સંસળતા એ મોટી સમસ્યા છે ને. મોક્ષમાં, સ્વરૂપ પ્રતીતિમાં સફળ ન થવા દેતી હોય તો મનની સંસળતા રૂપી સમસ્યા છે. હવે આ સમસ્યાને પાર પાડવાને માટે, આ સમસ્યાને હલ કરવાને માટે બીજા સાધનો તમે સમસ્યા કાંઈ હોય ને ઉપાય કાંઈ કરો એ મેળ આવે.
જે સમસ્યા હોય એનો જ ઉપાય થાય તો બરાબર ને? હે, તો મનની સંસળતા છે, એની સંસળતા વધે એવા આપણે ઉપાય કરીએ હમુના, તો એનાથી કોઈ દી મન સંસળ શાંત થાય? સંસળ છે ને આ માગ્યું કે હવે આપી દે એટલે શાંત થઈ જાય, એ આપો બીજું ઊભું કરે, એ આપો ત્રીજું ઊભું કરે. આ સમસ્યાનું સમાધાનનું તમે યોગ્ય સાધન કરતા નથી. તો મનની સંસળતા રૂપી જે સમસ્યા છે એનો ઉપાય કે છોકરું રોવે છે કે આપી દ્યો માને એટલે વાર્તા પૂરી. છોકરું રોતું હતું, ઘડીક થાય રમકડા આપે, ઘડીક થાય બીજું આપે, ખાવાનું આપે, પણ છોકરું સાનું ન રહે. ત્યાં એની માં આવી ગઈ કે ભાઈ એને એ કાંઈ નથી જોતું, મેલો એક બાજુ. ખોળામાં લઈને ધવરાવ્યું, છોકરું શાંત થઈ ગયું. એને દૂધ જોતું હતું, એને દૂધ જોતું હતું. એમ આપણું મનરૂપી છોકરું સંસળ એટલે છે કે એને ગુરુ માં પાસેથી ગુરુગમનું દૂધ જોઈએ છે, ગુરુગમનું દૂધ જોઈએ છે, એના હાટું રોવે છે. બાળક રૂવે દૂધને માટે, માતા જાણે એનો મર્મ, પ્રાણી કેરી મરજી પાખે, આશે ધરણીધરનો ધર્મ. તો ગુરુ માં સિવાય ગુરુગમનું દૂધ બીજેથી મળે એમ નથી. બાળકને દૂધ તો માના સ્તન સિવાય ક્યાંયથી મળે? એમ સદગુરુ બ્રહ્મનિષ્ઠ ન મળે ત્યાં સુધી આ મનને જે જોઈએ છે એ દૂધ નથી મળતું, એટલે અશાંત છે, એટલે અશાંત છે. જો ગુરુ માં મળી જાય ને ગુરુગમનું દૂધનું પાન કરી લે એટલે સાજેલ ઝૂંપડીમાં પણ મન શાંત થઈ જાય, ફાટેલ કપડામાં પણ મન શાંત થઈ જાય. પણ જો આવડું આ દૂધ કોક ગુરુ માં પાસેથી મળી જાય ને તો હવે સમસ્યા કાંઈ ને આપણે ઉપાય કાંઈ કરી ક્યાંથી આપણો સફળતા મળે? તો સંસળ મનને સ્થિર કરવાનું સાધન સદગુરુનું શરણ છે. સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે તારા મનનો અહંકાર. લાભો બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીનો પામે પાર. એવી સદગુરુની કૃપા છે અપાર. આ સમસ્યા સદગુરુ ચરણે જો મન સમર્પણ થાય તો થઈ જાય. અર્જુનના મનની સંસલતા ક્યારે મટી? કે કૃષ્ણના ચરણે મન સમર્પણ થયું ત્યારે. ત્યાં સુધી ન મટી. તો શબ્દ સુકાની લઈને હાલવું તો આપણા વાણમાં પડે નહીં કાણું. આપણા મનની અંદર દુબજાના કાણા પડે, સંશયના કાણા પડે, લોભ પ્રપંચના કાણા પડે. એનું કારણ કે સદગુરુ શબ્દમાં આપણું ધ્યાન નહીં હોય. જો એમાં ધ્યાન હોય તો સંશય થવાનો કોઈ સંભવ નથી. જીવનની અંદર કદાચ તમને દુઃખનો ડુંગર તૂટી પડે ને તોય તમને સંશય ન થાય, ન થાય. નકર મહિનો દી તાવ ન ઉતરે ને તા ગુરુય ખોટા લાગે ને ગુરુ વચન ખોટું લાગે, બધું ખોટું લાગે. પણ જો નામમાં ધ્યાન હોય, નામનું લક્ષ્ય સિદ્ધ કર્યું હોય તો કોઈ દિવસ કોઈ પ્રકારનો મનમાં સંશય ઊભો ન થાય. ને સંશયનું કાણું પડે એટલે એમાં પાણી ભરાય, ને પાણી ભરાય એટલે નાવ બુડે. પાણી ઉપર નાવ રે એનો વાંધો નહીં, પણ નાવમાં પાણી ભરાય એટલે નાવ બુડે. પાણી ભરાવાનું કારણ કે કોઈ પણ સંશયનું કાણું પીડ્યું હોય એટલે ત્યાંથી પાણી ભરાય, ત્યાંથી ભરાય. અરભુજીને એક સામાન્ય સંશયનું કાણું પીડ્યું તો એક જન્મનું આંતરું પડી ગયું, એક જન્મનું આંતરું પડી ગયું. એટલે શબ્દ સુકાની લઈને હાલીએ તો વાણમાં પડે નહીં કાણું. એટલે સંતો કે ક્રામ પ્રસંગે જાવું જન્મા
ગુરુચરણને રાખી મનમાં મન માર્ગ ચૂકે એને સત્વર પાછું વાળવું. માર્ગ ચૂકે એટલે એને પાછું વાળવું કે આપણા માટે આ બરાબર નથી, આપણે આ કરવાનું થતું નથી, પાછું વાળી લેવું. અને સંતોને એતેથી મળવું, કુતર્કમાં કદી ન ભળવું. જે લીધું છે પણ બાનું એ બનતા સુધી પાળવું. જગની મિથ્યા વાતોમાં આપણે વહીનો ગાળવું. તો જગદુઃખ ઘટશે, આત્મપદનું સુખ વધશે, અનંત પ્રસાદ કે જીવનના અંત સુધી આવું વિચારવું. જગદુઃખ ઘટાડવા, આત્મસુખનો વધારો કરવા આવી રેણી પાળવી પડે. જગદુઃખ ઘટશે, આત્મપદનું સુખ વધશે, અનંત પ્રસાદ કહે જીવનના અંત સુધી આવું વિચારવું. પણ જગની મિથ્યા વાતોમાં આપણે વહી ન ગાળવું. બસ. તો ભાઈ, જેણે સ્થૂરતાને સદગુરુ નામમાં સાધી એને એવો મહિમા સમજાણો કે 68 તીર્થ કહું, અનંત બ્રહ્માંડો કહું, સર્વદેવ દેવીઓ કહું, સર્વ ભગવાનના અવતારો કહું, એ બધુંય મારા સદગુરુના સ્વરૂપમાં સમાઈને રહ્યું છે. બધું એમાં સમાઈને રહ્યું છે. સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે જે વસે પરાને. પાર ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. સકળ જગત ગુરુમાં રહે, સર્વનો આધારિત તત્વ ગુરુ છે. ગંગા જમના તમારા ચરણમાં, કાશી મથુરાય ન્યા ભાળો. અનંત બ્રહ્માંડો આપમાં ગુરુ થકી હું મહાસુખને માણું. કાશી મથુરા જે કાંઈ કહું એ તમારા ચરણમાં રહેલું છે. કાશી મથુરા તમારા ચરણમાં, અને ગંગા યમુના કહું એ તમારા ચરણમાં. સાચી રીતે મનને પવિત્ર કરનારો જ્ઞાન ગંગાનો પ્રવાહ મહાપુરુષોના ચરણમાં કાયમ વહે છે. જ્ઞાન પ્રવાહને સંતો ગંગાજી કહે છે, સંસાર પ્રવાહને યમુનાજી કહે છે. સંસારનું અને આત્મ સ્વરૂપનું જ્ઞાન, બે જ્ઞાન મહાપુરુષોના ચરણેથી પ્રાપ્ત થાય છે. ગંગા યમુના તમારા ચરણમાં, કાશી મથુરા ન્યા ભાળો. ખરેખર મનથી જે પવિત્ર થયા, મનથી નિર્મળ થયા, મનથી શુદ્ધ થયા, એ સંતોની જ્ઞાન ગંગામાં નાઈને થયા છે. અંતસ્કરણની શુદ્ધિ સંતોની જ્ઞાન ગંગાથી જ થાય છે. બાકી ગમે એટલા પવિત્ર જળાશયોની અંદર સ્નાન વિધિ કરો, કદાચ એમાં પાપ ધોવાતું હોય છે, પણ અંતસ્કરણની શુદ્ધિ ન થાય. અંતસ્કરણની શુદ્ધિ સંતોની જ્ઞાન ગંગા થકી જ થાય. વાળિયા ભીલના અંતસ્કરણની શુદ્ધિ થઈ હોય તો નારદની જ્ઞાન ગંગાથી થઈ. જેસલના અંતસ્કરણની શુદ્ધિ થઈ હોય તો તોરલબાઈ સદગુરુની જ્ઞાન ગંગાથી થઈ. બાકી મનની શુદ્ધિ બીજું કોઈ પવિત્ર જળાશયમાં સ્નાન કરવાથી તમારી થાય નહીં. એટલે મહાપુરુષો સંતો એમ કહે છે કે તમારે મનને પવિત્ર કરવું હોય તો કાયમ સંતોની જ્ઞાન ગંગામાં ડૂબકી મારતા જ રહ્યો, એમાં જ ડૂબકી માર્યા કરો. સત્સંગની જીવનમાં કાયમને માટે જરૂર છે અને છે. હવે આપને ખબર પડી 7-8 મહિના થયા, હારી જરૂર તો લાગે. ઘણાયના ફોન આવે કે બાપા હમણાં ઉડવાણ ખડ જેવા મન થઈ ગયા. કીધું વાતય સાચી છે, થાય તો એવું થોડુંક સત્સંગ વિના થોડુંક એવું તો થાય.
કારણ કે દિવેલ પુરાય તો જ દીવો બળતો રહીએ, દિવેલ ન પુરાય એટલે પછી વાઇટ ભલે ને ગમે એવડી હોય, વાઇટ ભલે ને ગમે એવડી હોય, પણ દિવેલ ન પુરાય તો. એટલે ધન્યવાદ સંતોને દેવાય કે સમજણના દિવેલ પૂરીને આપણો પ્રેમરૂપી દીવો જલતો રાખીને એનું ભજન કરીને પાર પાડે, એટલે દિવેલ પૂરવાવાળા સંતોને ધન્ય છે. સંતોને ધન્ય, કાયમ દિવેલ પૂર્યા કરે સમજણનું. અને ભાવવાહી એ શબ્દો એવા છે કે તમારો પ્રેમરૂપી દીપક જલતો રહીએ, જલતો રહીએ. શૂન્યકાર વૃત્તિઓને ભાવ પ્રેમમાં તરબોળ કરી દે તો અનુભવી મહાપુરુષોનો સત્સંગ કરી દે. સુતા શહેરને સંતો જગાડે ને, કોણ જગાડે? સંતો જગાડે. હે તો ભાઈ, ગંગા યમુના તમારા ચરણમાં, કાશી મથુરાન્યા ભાળો. તમારે કાશી ને મથુરાનો મોટો મહિમા કે કાશી મથુરામાં જે ભગવાન રીએ એનો મહિમા મોટો? કેનો મહિમા મોટો? ભગવાનનો ને. હે ભગવાનનો ને. કોઈ સંતનો આશ્રમ હોય, ભલે બહુ મોટો આશ્રમ હોય, પણ એમાં સંત નો હાજર હોય ને તમે ખાલી આશ્રમમાં જાઓ, તમને મજો આવશે? હાસું કહેજો, આવશે? કેનો મહિમા? કે જેનો આશ્રમ છે એ વ્યક્તિ હોય તો. એમ અટાણે કાશી છે, મથુરાય છે, પણ ત્યાં કૃષ્ણ નથી, એનું શું કરશું? એનું શું કરશું? તે ઈ ક્યાં? ઈ ક્યાં? તો કબીર સાહેબ ગાયું, કબીર કે મેરા મન પોપટ ભૈયા ઉડી સાયલા આકાશ, વૈકુંઠ તો મેં ખાલી ભાળ્યું. તે હરિ કે હરિ હતા એના હરિજનની પાસે. હરિ ક્યાં હતા? એના હરિજન પાસે હતા. એમ એવા સંતો મહાપુરુષો છે ને, ન્યા એનો કાયમને માટે વાસો છે. સામર્થ્ય તો સઘળે રહે, પણ સ્વયં રહે સંત પાસ. ત્યાં અખા મેળાવો માહેરો, જ્યાં આપ મળ્યા છે. અવિનાશ ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. તો જે હરિગુરુ સંત છે એના ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. એટલે કાશી વિશ્વનાથ કયો, ગોકુળ મથુરાના કૃષ્ણ કયો, કૈલાસના શિવ કયો, એ સંતના ઘટમાં બેઠા છે. ન્યા એનું પ્રગટ પ્રાગટ્ય છે, ન્યા એનું પ્રગટ પ્રાગટ્ય છે. હે અર્જુન, જેણે જ્ઞાનરૂપી કર્મને બાળીને જ્ઞાનરૂપી અગ્નિમાં, જેણે જ્ઞાનરૂપી અગ્નિમાં પોતાના કર્મ બાળીને ભસ્મ કર્યા છે, એ મનુષ્ય રૂપે ઈશ્વર છે. એ મનુષ્ય રૂપે ઈશ્વર છે. એટલે આવો જેને મહિમા સમજાણો એ એમ કહે છે કે જે ઘટમાં આત્મપદનું પ્રાગટ્ય થયું એવા હરિગુરુ સંત, એ કાશી કયો, મથુરા કયો, 68 તીર્થ કયો, એકના ચરણની સેવવામાં બધાની સેવના થઈ ગઈ. 68 તીર્થ સંતના ચરણે, ગંગા જમના જેવા. સંત મળે તો મહાસુખ ઉપજે, ગુરુજી મળે તો મીઠા મેવા. કહે પ્રીતમ ઓળખી લ્યો એંધાણે, હરિના જન હોય હરિના જ જેવા. તો ભાઈ, કાશી મથુરા તમારા ચરણમાં, ગંગા યમુના તમારા ચરણમાં, કાશી મથુરા ન્યા ભાળું. અનંત બ્રહ્માંડો આપમાં, ગુરુથી મહાસુખ માણો. શાસ્ત્રોમાં જેને મહાસુખ કહેવામાં આવ્યું છે કે જેનાથી કોઈ મોટું સુખ નહીં, કોઈ મોટું સુખ નહીં. ઈ ક્યું? કે નિજ આત્મપદનું જે સુખ છે એનાથી કોઈ મોટું સુખ નથી.
તો ઈ સુખ સદગુરુ થકી પ્રાપ્ત થાય છે. બાકી પ્રારબ્ધ પ્રમાણે દેહના સુખ તો અતિ પાપ કરતા હોય એને મળી શકેલા છે કે નહીં? આપણે એમ થાય કે આ હવળો જ નથી હાલતો તોય અન્ય પૈસાને ઢગલા, કે એના ઓલા ખેરાના પૂર્વનું પુણ્ય છે એ અટાણે ખાય છે, એ ખાય છે. દેહના સુખ તો થોડા ઘણા પુણ્ય દાન કરો તો એનાથી કુદરત તમને આપે છે, પણ ઈ સુખ તમારા મનને પૂર્ણ શાંતિ ન આપે. અને પાછું એનું કર્મ બંધાય તો ભોગવવું પણ પડે. પણ આ સુખ એવું છે કે જેટલા કર્મ હોય એને બાળીને ભસ્મ કરે, નવેસર કર્મ થાય નહીં અને આઠે પોર આનંદ રહે. કર્મ હોય એને બાળીને ભસ્મ કરે, નવું કર્મ થવાનો સંભવ નહીં અને આઠે પોર આનંદ રહે. એ મહાસુખ, એ મહાસુખ. જો સુખ મુકશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે, જીવને શિવ એકીઓ જાવે, સોટમ તુસ સબ તજા દેખ લે સુન મંડળની મજા. જે સુખની કોઈ સીમા નહીં એવું મહાસુખ આત્મપદનું છે. બાકી આ સુખ તો નાટક જેવું છે, ઘડી બે ઘડી દેખના હે, આખિર તો ધૂળની ધૂળ છે. સંપૂર્ણ રીતે તમારા મનને આ સુખ શાંતિ આપી શકે નહીં અને ઓલા સુખમાં અશાંતિ થવાનો ક્યારેય સંભવ નહીં, ક્યારેય નહીં, કોઈ સમયમાં નહીં. એવું ઈ સુખ છે. તો ગુરુ થકી જ વેદ શાસ્ત્રોની અંદર જે મહાસુખ કહેવામાં આવ્યું છે એ સદગુરુ થકી જ પ્રાપ્ત થાય છે. મહાસુખના દાતા જગતની અંદર કોઈ હોય તો સદગુરુ છે, મહાસુખના દાતા. એ સુખ બરોબર દુનિયામાં કોઈ સુખ નથી, નથી અને નથી, એવડું સુખ છે. ગુરુથી મહાસુખ માણો. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુ ગમને કેમ વખાણો. એનો મહિમા ગાતા વાણી અટકી જાય છે. કારણ કે છેલ્લે એ તત્વસાર સ્વરૂપનું વર્ણન વાણીથી થઈ શકતું નથી. આપણે ઘણીવાર દ્રષ્ટાંત રૂપે કહીએ છીએ કે ગોળ ગળ્યો, પણ ગળ્યો એટલે કેવો એનું વર્ણન વાણીમાં નથી, કે એનો અનુભવ કે ખાવ એટલે ખબર પડે, ખાવ એટલે ખબર પડે. વાણીથી એમ ન કહી શકાય કે આ સુખ આવું છે, કે આ સુખ આવું છે, કે આવા ગુરુ છે, એમ વાણીથી ન કહી શકાય. એ તો પોતે અનુભવ કરે તો એને ખબર પડે. જ્યાં વાણી ન પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર, ગુરુ ગમે ઈ પદ પામી, જો અનુભવ ઉઠે લગાર. અનુભવે ઈ પદ પામતા પદ છે તુર્યાતીત, પોતે કહ્યું અને પોતે જ સાંભળ્યું, આ દ્રઢ અનુભવની રીત. પોતે પોતાનો અનુભવ કરે તો જ એની ખબર પડે. બાકી વાણીમાં વધારે કાંઈ કહી શકાય એવું નથી. વાણી અપાર સુણાવે, ભલે બહુ વિધવિધ કર ગાવે, પણ આ બ્રહ્મપદ વાણીમાં જ ન આવે. ભલે આને બહુ વિધવિધ કર ગાવે. વિશેષ આનું કોઈ વાણીથી વર્ણન થઈ શકતું નથી. જે અવાસ્ય પદ છે, જે વાણીનો વિષય નથી, વેદ જ્યાં નેતિ નેતિ કહીને અટકી ગયા, આવું જે પદ, એની એલા આપને સદગુરુએ ભાન કરાવી. દયા નો કહેવાય, કરુણા નો કહેવાય? એથી મોટો ઉપકાર તમે દુનિયામાં હું સમજો છો
કે એથી મોટો કોઈ ઉપકાર નહીં, કે એવા પદની ભાન કરાવી દીધી. હવે આપણે એનો જેટલો મહિમા સમજીએ એટલો જીવનમાં આપણને લાભ થાય. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, એ ગુરુગમને હું કેમ વખાણું? એ ગુરુગમને વિશેષ કાંઈ કહી શકાય એમ નથી. એના વખાણ વધારે વાણીથી થઈ શકે એમ નથી. એ ભાન કરાવનાર લાભુ દાદા કે મને ઉગારામ જેવા ગુરુ મળ્યા. ઉગમ ચરણને ઉપાસતા લાભોને સુખ અતિ સારું. એ ચરણ ઉપાસતા મને અતિ સુખ એવું પ્રાપ્ત થયું, એવું સારું સુખ પ્રાપ્ત થયું. આ કહેવા જેટલું તો કીધું, પણ હવે વધારે કહેવાય એમ નથી. વધારે એને હું કાંઈ કહી શકું એમ નથી. તો ભાઈ, ધન્યવાદ સંતોને, મહાપુરુષોને કે જેણે દયા કરીને મનુષ્ય જીવનની અંદર ખાસ કરીને જે કરવા જેવું, જે સફળતાને આરે લઈ જનાર જે વસ્તુ છે એ વસ્તુની આપને ભાન કરાવી, એની પ્રતીતિ કરાવી. નગર ગંગા સતીએ તો એવું ગાયું કે જાણ્યા જેવી અજાણ છે વસ્તુ પાનબાઈ, આ અધૂરિયાને ન કહેવાય. આ એવી વસ્તુ છે જેના અધૂરિયા મન છે, એને ન કહેવાય. અને વાત એ સાચી. પાત્ર વિના કોઈ પણ વસ્તુ નાખો તો કે ઢોળાઈ જાય, ઢોળાઈ જાય. જાણ્યા જેવી અજાણ છે વસ્તુ પાનબાઈ, આ અધૂરિયાને ન કહેવાય. એને ના પાડી. તો ધન્યવાદ સદગુરુને દઈએ કે હું તમે પૂરા નહોતા, અધૂરિયા જ ગુડાણા હતા. ભાઈ પૂરા હતા, અધૂરિયા. કપાત્ર, કુપાત્રને સુપાત્ર બનાવી, અધિકારી બનાવીને આ વસ્તુ આપી, એટલે સદગુરુનો મોટો ઉપકાર. કુપાત્રને સુપાત્ર બનાવી અને વસ્તુ આપી. બાકી ગંગા સતીની વાત હાવ સાચી છે કે નો અપાય એટલે ન જપાય. અને અરથ સરાય નહીં. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી કાર્ય ન સરે. મત્સ્ય ભોગી બગલો, મુક્તા ફળ દેખી સાંસ ન ધરે. ત્રણ વસ્તુ એવી છે ને, એ સુપાત્રને મળે તો જ બરાબર. સંપત્તિ, સત્તા અને જ્ઞાન. આ સુપાત્રને મળે ને તો એનો સત્વ્યય થાય, નકર દુર્વ્યય થાય. સુપાત્રને જો સંપત્તિ, કુપાત્રને સંપત્તિ મળે તો એ સંપત્તિનો દુરુપયોગ થાય. સુપાત્રને મળે તો પોતાનું હિત કરે ને બીજાનું હિત કરે. સંપત્તિ. સત્તા, જો સુપાત્રને મળી હોય તો એ સત્તાથી કોઈને દબાવે નહીં, પણ એ સત્તાથી બીજાનું કલ્યાણ કરે. જ્ઞાન, એ જો સુપાત્રને મળે તો ભલે, બાકી કુપાત્રને મળે તો કેટલાય કુપાત્ર છે એની બુદ્ધિ બહુ તીવ્ર હોય પણ એનો દુરુપયોગ કરતા હોય. અરે આ થોડી ઘણી ભજન સત્સંગની ખબર હોય, એ જ્ઞાન હોય, એનોય દુરુપયોગ ઘણા કરતા હોય, ભોળા લોકોને ભરમાવતા હોય. એટલે કુપાત્રને સુપાત્ર બનાવી અને આ મહામૂલ્યવાન વસ્તુ આપી, એ સદગુરુની દયા. તો જાણ્યા જેવી અજાણ છે પાનબાઈ, વસ્તુ છે અજાણ પાનબાઈ, અધૂરિયાને ન કહેવાય. ગુપત રસનો ખેલ છે અટપટો, જે આટી મેલે એને સમજાય. ગુપત રસ, આ રસ ગુપત છે. સુરતા સિવાય આ રસ પી શકાતો નથી. ગુપ્તપણે આ રસ આપણામાં વહી તો રહ્યો છે.
નરસિંહ મહેતાએ કીધું કે અસવો રસ છે એની પાસે, કોક પ્રેમી જનને પાસે. અને પીવા જેવો રસ હોય તો આવડો આ એક જ છે, જેને હરિરસ કયો કે જેને બ્રહ્મરસ કયો. એ ગુપ્તપણે મનુષ્ય માત્રના ઘટની અંદર એ રસ ટપકી રહ્યો છે, રસ ટપકી રહ્યો છે. પણ સુરતાનું મુખ ઊંધું છે એટલે એ ટીપા ઝીલી હગાતા નથી. જો સુરતાનું મુખ સવળું થાય તો એ બુંદને ઝીલી શકે. સુરતાનું અવળું મુખ એટલે કે સુરતા વિષયોની અંદર આટા મારે છે, એ અવળું મુખ છે. એમાંથી પાછી વળી અને જે આપણા પ્રાણની અંદર બ્રહ્મરસ ટપકી રહ્યો છે, જેને અમૃત ટપકી રહ્યું એમ કહેવામાં આવે છે, એ સુરતાનું મુખ જો ઊંચું થાય તો એ બુંદને ઝીલે. જેને સમસ્યામાં ગોરખ જતી જેવાએ કીધું કે હર હર આ હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બુટી, સ્વાતિ શબ્દને લખી લે જોગી, બાકી વાતો બધીએ ખોટી. મનુષ્ય જીવનની અંદર આની પારખ કર લે. શબ્દ પારખ લે. કયો શબ્દ? કે સ્વાતિ. જેના મોતી પાકે, જેનાથી સંતના સંત પાકે, ઈ શબ્દને ઝીલી લે. આ બ્રહ્મરસ છે, આ અમૃત રસ છે. અને યોગીઓ અમર બન્યા હોય તો આ રસ પીને બન્યા, આ અમૃત પીને અમર બન્યા છે. તો યોગી તો દાદાએ ગાયું, સાધે સોહમ તે સદા યોગી, ખટ દર્શનમાં ખેલી, મન પવનનો રોગ મિટાવી એક વૃત્તિ પર બેસી, દ્રઢ મન ગોઢ આસન ઉપર અવિશળ પદમાં ખેલી, સાધે સોહમ તે સદા યોગી, ખટ દર્શનમાં ખેલી. સોહમ પદની સાધના કરે આને યોગી કહેવાય. આ યોગ કમાય અને યોગી કહેવાય. સુરતા અને શબ્દનો યોગ, આ યોગ જે કમાય એને કહેવાય યોગી. મનુષ્ય જીવનની અંદર સદગુરુ મળે એ પહેલો યોગ થયો. સદગુરુએ નામની ઓળખાણ કરાવી, બીજો યોગ થયો. અને નામનું ધ્યાન સફળ થયું, એ ત્રીજો યોગ સફળ. આ ડિગ્રીના 3 વર્ષ પૂરા. હવે નોકરી કરો ને મજા મજા કરો. સાધે સોહમ તે સદા યોગી, ખટ દર્શનમાં ખેલી. ખટ દર્શન એટલે ખટસો શબ્દની શાનમાં જેનું અખંડ લક્ષ્ય લાગ્યું એને કહેવાય યોગી. જેણે મન પવનનો રોગ મિટાવ્યો. મનને વાસનારૂપી પવનનો રોગ છે. વાસનાયુક્ત મન કોઈ દી સદગુરુના ભજનમાં લાગતું નથી. આ રોગ મટાડવા માટેની ફાકી પણ સદગુરુએ બતાવી કે મનને વાસનાનો રોગ થયો છે. વાયે જલાઈ ગયો એ માણા હાલી હગે કે કેમ એમ કરો કે ભાઈ હમણાં વા ઘરી ગયો, શરીરમાં વા આવી ગયો, જલાઈ ગયો. હાવ મનય જલાઈ ગયું છે એટલે આધ્યાત્મિક માર્ગે હાલી જ હકતું નથી. હવે કોઈ કુશળ વૈદ મળે, નાની ફાકી આપે. ફાકી કે શુદ્ધ હૃદયના ભાવથી સદગુરુની સેવા કરો ને એનો સત્સંગ કરો. આ ફાકી રોજ સેવન કરો, આનું મટી જાય રોગ. સેવા થકી અને સત્સંગ થકી જ મનની વાસના છૂટે. હું કામ છૂટે? કે સેવા થકી અને સત્સંગ થકી સદગુરુની કૃપા પ્રાપ્ત થાય, આપને સમજણ પ્રાપ્ત થાય. કે દુનિયાની અંદર મનને એવું નક્કી થાય કે વિષય સુખ કરતા સદગુરુના નામનું સુખ કરોડ ગણું મોટું છે. આવું મનને દ્રઢ થઈ જાય.
એ વાસનાનો રોગ મટ્યો. આ કામ સંતોનો સત્સંગને એની સેવા કરે છે. આ ફાકી આવું કામ કરે છે. મન પવનનો રોગ મિટાવી એક વૃત્તિ પર બેસી. વૃત્તિ એક જ લક્ષ્ય ઉપર રહેવી જોઈએ, પછી બીજું કોઈ ચિત્ર નહીં. તમારા રામ, તમારા કૃષ્ણ, તમારા ગણપતિ, તમારા હનુમાનજી, તમારા દેવ, તમારા દેવી કોણ? કે તમે જેનું શરણ ગ્રહણ કર્યું એ સદગુરુ. ખાલી બોલી જવાનું થોડું છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. જે કવિ સદગુરુ, આવી દ્રઢ વૃત્તિ, એક જ નિષ્ઠા, એક ગુરુને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જેણે ધારી એને સત ભક્તિ સમજાણી. પાકી દ્રઢતા. એક વૃત્તિ પર બેસી દ્રઢ મન ગોઢ આસન ઉપર અવિશળ પદમાં ખેલી. દ્રઢ મન, મનની દ્રઢતા વગર કોઈ દી સિદ્ધિ થાય નહીં. સિદ્ધિ સાધન એ મનની નામમાં અને ગુરુમાં દ્રઢતા. નામમાં અને સદગુરુમાં દ્રઢતા એ સિદ્ધિનું મોટામાં મોટું સાધન. દ્રઢ મન ગોઢ આસન ઉપર. દેહનું આસન આપણે સ્મરણ કરવા વાળીએ સદગુરુએ બતાવ્યું, સાચું જ છે, એમાં કંઈ ખોટું નથી, એનો લાભ જ હશે. પણ દેહનું આસન વાળ્યું, મન જો વાસનાના આસન ઉપર બેઠું હોય તો ગોઢ આસન ઉપર બેહવું જોઈએ. ગોઢ આસન કોકને પૂછી જોઈજો, ગોઢ એટલે ઈશ્વર થાય. ગોઢ એટલે ઈશ્વર થાય. સદગુરુમાં મનની દ્રઢતા આ ગોઢ આસન. ગોઢ આસન ગુરુ ગોવિંદ એક છે, આમાં કોઈ સંશય નહીં. આ દ્રઢ આસન છે. સદગુરુ સ્વરૂપની અંદર મનની સ્થિરતા આ ગોઢ આસન છે. દ્રઢ મન ગોઢ આસન ઉપર અવિશળ પદમાં ખેલી. નામ છે એ અવિશળ પદ છે, જે કોઈ દી સળતું નથી, જેનો કોઈ દી નાશ નથી થતું. એ અવિશળ પદ સત્ય નામ છે. આ ઓહંગ સોહમના અખાડામાં સુરતાએ રમત રેલી. જરા મરણનો ધોખો મટ્યો અને મનની તાણાવાણ મેલી. આપણામાં પ્રાણ હાલે ને, એ આદિ અનાદિનો 10 નામી અખાડો છે. નવેન્દ્રીન 10મો પ્રાણ આ અખાડો છે. અને આ અખાડામાં ઓહંગ અને સોહમ બે યોગીઓ કાયમને માટે બેઠા છે. કાયમ બેઠા છે. અજર અમર યોગી છે. આ યોગીનું શરણ જેણે લીધું, એમાં જેની વૃત્તિ લાગી, એ પાકો યોગી થાય. ઓહંગ સોહમના અખાડામાં સુરતાએ રમત રેલી. સુરતા એ નામમાં લાગી, સુરતાએ રમત રેલી, તો જન્મ મરણનો ધોખો મટ્યો. નામની અંદર દ્રઢતા થઈ અને જન્મ મરણની ફિકર મટી ગઈ. મનની તાણાવાણ મટી ગઈ. કેમ મટી ગઈ? કે મનને ખબર પડી ગઈ દુનિયામાં જેટલા નામને જેટલા રૂપે પરમાત્માની ઉપાસના થાય છે એ આ છે. આ છે એટલે કે સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, જે કાંઈ કહું એ આ એક જ સ્વરૂપમાંથી બધો વિલાસ થયો છે. એક થકી અનેક બન્યા છે પશુ પંખી ને પ્રાણી, કર્મને સાંખ્ય બે યોગ કહાયા, વેદ ધર્મ પરમાણી. મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી.
જરા મરણનો ધોખો મીટ્યો, મનની બધી તાણાવાણ મેલી. જાત વરણ ને દેહ અભિમાન, હું પદને મેલું ઠેલી. લક્ષો રાશિના બંધન તૂટ્યા, નિર્ભય કફની પહેરી. સંત સાધુ એની પછી કોઈ જાત નથી. સંત એટલે સંત, સાધુ એટલે સાધુ. જાત ન પૂછીએ સંતન કી, પૂછી લીજીએ જ્ઞાન. મોલ કરી લે તલવાર કા, પડ્યું રેવા દે મ્યાન. અને આદિ અનાદિથી એવી કહેવત છે કે સાધુની જાત ન પૂછાય, એની જ્ઞાનની કક્ષા પૂછાય. તમારે ઓપરેશન કરવું હોય તો ડૉક્ટરની જાત પૂછો કે ડિગ્રી? ના ના, હું પૂછો 98 થી કોરોનો થયો છો, મકવાણા પાન જ જાઓ કે ત્યાં સારું થાય, ત્યાં સારું થાય. હાલે જાત પૂછાય, વકીલની જાત પૂછાય, કલેક્ટરની, ન્યાયાધીશની, એની આવડત પૂછાય, એની ડિગ્રી પૂછાય. એમ સંતની જાતિ નહીં, એની ડિગ્રી પૂછો, એની ડિગ્રી પૂછો. જે આ ભજન કર્યું એને જાત વરણના વાડા ભૂહી નાખ્યા ને, જાત વરણના વાડા. જાત ભાત કુલ મર્યાદા, એ ગલે મેં ફાંસી. કહત કબીર સુનો ભાઈ સાધુ, यूं न मिले अविनाशी. पानी में मीन प्यासी, मुझे देखत आवे. આ તો બધી મનની ભ્રમણાઓ છે. બાકી ઘટોઘટમાં બોલી રહ્યો છે, એની કોઈ જાતિ નથી. એને જેણે ઓળખ્યો એ અજાતિ સાધુ કહેવાય છે. ઈશ્વર અજાતિ છે, અને અજાતિ આત્મપદને જેણે ઓળખ્યું તે અજાતિ છે, અજાતિ છે. જાત વરણને દેહ અભિમાન, જેણે હું પદને મેલું ઠેલી. લક્ષ 84ના એના બંધન તૂટ્યા, એણે નિર્ભય કફની પહેરી. જેને લક્ષ 84નું બંધન છૂટી ગયું, એણે નિર્ભય પદ ધારણ કર્યું. એને કોઈ લક્ષ 84 ભટકવાનો ભય એને નથી. આ નિર્ભય કફની છે, હા નિર્ભય કફની છે. ત્યાં સુધી આ પદની પ્રતીતિ થતી નથી, ત્યાં સુધી નિર્ભય કફની ધારણ કરાતી નથી. નિર્ભય કફની ન પહેરે ત્યાં સુધી યોગી થવાતું નથી, ત્યાં સુધી યોગી થવાતું નથી. નિર્ભય કફની પહેરી. પણ આ ઓહંગ અને સોહમ બે યોગીને ઓળખવા માટે ગુરુની કૃપા જોહે પેલી. આ આદિનાદિના યોગી તમારા પ્રાણરૂપી અખાડામાં ખેલી રહ્યા છે, પણ એને ઓળખવાને માટે સદગુરુની કૃપા પેલી જોહે. ઓહંગ અને સોહમને ઓળખવાને માટે ગુરુની કૃપા જોઈશે પેલી. ગુરુની કૃપા જોશે પેલી. સદગુરુની કૃપા વિના આ પદ ઓળખાય નહીં, પ્રતીતિ થાય નહીં. દાસ લાભુ કહે જુગ બંધનની જેલ, આવા સદગુરુથી તૂટેલી. આ જુગ બંધનની જેલ આવા સદગુરુની કૃપાથી તૂટે છે. માટે જે આ યોગને સાધે એ યોગી છે, એ યોગી છે. તો ભાઈ આ ગુપ્ત રસ એવો ટપકી રહ્યો છે, એનો એવો આ અટપટો ખેલ છે કે જડ દઈને સમજવામાં ન આવે એવો ગુપ્ત રસનો ખેલ છે, અટપટો. જે દેહાધ્યાસની આટી મેલે એને સમજાય. આ દેહાધ્યાસની આટી પડી ગઈ છે, એ સમજવા દેતી નથી ને. એ આટી સદગુરુ સિવાય બીજું કોઈ કાઢી દે નહીં. આ આટી ઉકેલી કોણ દે? સદગુરુ ઉકેલી દે, એ સિવાય કોઈ ઉકેલી દે નહીં.
કે જો આ આંટી ઉકેલવી હોય, ગ્રંથિ છોડવી હોય, આને આ જન્મે આ પદની પ્રતીતિ કરી લેવી હોય તો કે નિર્મળ થઈ આવો મેદાનમાં. જાણી લ્યો જીવની જાત, સજાતી અને વિજાતીની જુગતી જણાવવું એટલે બીબા ઉપર પડી જાય બીજી વાત. નિર્મળ થઈ આવો મેદાનમાં. ભગવાનની પૂજા કરવી હોય તો પેલા પવિત્ર થવું પડે, નાહવું પડે. નાહ્યા વગર ભગવાનની પૂજા થાય નહીં. નાહ્યા વગર પૂજા ન થાય તો નાહ્યા વિના મળે તો ક્યાંથી? પવિત્ર થયા વિના એના સાનિધ્યમાં જઈ શકાતું નથી. પેલા નિર્મળ થવું. તો સંતોના સત્સંગથી, સેવાથી મનને નિર્મળ કરવું. બને એટલું ઝીણું થતા શીખવું, નાનું થતા શીખવું, દાસ થતા શીખવું. હું કાંઈ નથી જાણતો એમ શીખવું. આ નિર્મળતા છે. જાણપણાના જોરે તો જીવને હમુનો ઈશ્વરથી જુદો ધકેલી દીધો છે. ધકેલી દીધો છે. સંતો એટલી જાણપણાને પ્રાપ્ત કરીને પણ અજાણ થઈને રહ્યા છે. અજાણ થઈને રહ્યા છે. ઉગારામ દાદા કહેતા કે આપણે જાણપણું ક્યાંય દાખવવું, જાણ્યા અગર અજાણ થવું, એના તંત જોવા તાણી, એને રાખવા દેવને તમારે થવું પાણી. જાણપણું ક્યાંય દાખવવું નહીં, જાણપણાનું જોર કોઈને બતાવવું નહીં. હું કાંઈ જાણતો નથી. કે કોણ જાણે? કે જાણે મારા સદગુરુ. કોણ જાણે? કે મારા સદગુરુ જાણે. હું કાંઈ જાણતો નથી. આવી ભાવના કાયમને માટે રાખવી નિર્મળ થવાનો ઉપાય છે. જરા કઈ જાણપણું જો મનમાં આવ્યું તો અભિમાન મને બુડાડે ને તમને બુડાડે. અભિમાન કોઈ ન મૂકે, ગમે ને બુડાડે. પણ સંતો હળવા ફૂલ થઈને રહ્યા છે. એક લધીમા નામની અષ્ટસિદ્ધિ છે, એમાં એક લધીમા નામની સિદ્ધિ છે. એ લધીમા નામની સિદ્ધિ એમ કહેવાય છે કે માણસ એકદમ હળવો થઈ જાય, એકદમ વજનમાં હળવો ફૂલ થઈ જાય. એ લધીમા નામની સિદ્ધિ છે. એટલે એમ થાય કે વજન વજન ઘટી જતું હોય, ઝીણા મસર જેવો થઈ જતો હોય છે. ઝીણા મસર જેવો થતો હોય છે. ને કથાય કાંઈક એવી છે કે લંકામાં હનુમાનજી કાંઈક મસર જેવા થઈને ગયા હતા. લધીમા નામની સિદ્ધિ, એકદમ હળવો ફૂલ. હું કાંઈ જાણતો નથી આવું મનથી નક્કીપણું આ હળવામાં હળવો છે. આ હળવામાં હળવો, જેને બિલકુલ જાણપણાનું જોર નહીં, ને દેહ અભિમાન નહીં, જાતિ અભિમાન નહીં, જ્ઞાનનું અભિમાન નહીં, બુદ્ધિનું અભિમાન નહીં, સંપત્તિનું અભિમાન, કોઈ પ્રકારનું જેના મનમાં અભિમાન નહીં. આ લધીમા નામની સિદ્ધિ, હળવો ફૂલ. હળવો ફૂલ, વજન જ નહીં, ભારરૂપ જ નહીં. અને સંતો એવા હળવા ફૂલ થઈને હાલ્યા છે. એ ઝૂંપડાવાળા ત્યાં જાય તો એમ કહી દે તો તાર ફાટેલ ગોદડી દોષ પાથરી દે, વાંધો નહીં. કાંઈ અમારું આવું જ સન્માન કરવું પડે એવું કાંઈ નથી, તું તાર ફાટેલ ગોદડી પાથર. હળવા. અહીં જવાય કે અહીં નહીં જવાય એવું એના મનમાં કાંઈ નહીં. અતિ શ્રીમંત હોય ન્યાય જાય, અને અતિ ગરીબમાં ગરીબ હોય તો ન્યાય જાય. હળવા, હળવા ફૂલ જેવા. આ નિર્મળતા, કોઈ પ્રકારનું અભિમાન જ નહીં. હું કાંઈ જાણતો નથી.
તો એવી રીતે નિર્મળ થઈ આવો મેદાનમાં. મેદાનમાં આવી જાઓ. કેટલાય અહમના ઘરમાં બેઠા છે, કેટલાય જાણપણાના ઘરમાં બેઠા છે, કેટલાય બુદ્ધિવાદના ઘરમાં બેઠા છે. એમાંથી બહાર નીકળો. ધોધમાર વરસાદ વરસતો હોય, પલ્લે કોણ? બારો હોય. એ ઘરમાં બેઠો હોય, કદાચ 50 વર્ષે તો કોરો ને કોરો. કોણ પલ્લે? કે ઘરમાંથી બારો નીકળે ઈ. તો એ ભલામાણા જ્યાંથી પૃથ્વી રસાણી, ત્યાંથી સંતોની આમ વાદળિયું તો વિરાજ કરે છે. પૃથ્વીના આરંભકાળથી મહાપુરુષો અનુભવની વાદળિયું વરસાવ્યા જ કર્યા, વરસાવ્યા જ કર્યા, વરસાવ્યા જ કર્યા. પણ કેના મન ભીના થયા? કોણ પલ્લા કે જે અઘોશેરમાંથી બારા નીકળ્યા? હું પદ અભિમાન મેલીને જે સંતોને ચરણે ગયા એ પહેલા નિર્મળ થયા આવો મેદાનમાં. જાણી લ્યો તમારા જીવની જાત. જીવની જાત શું છે? કે જીવની જાત શિવ છે. નથી પુસ્તક તમારું ગોત્ર. તમારું ગોત્ર શું ભાઈ? કોઈ કે ભારદ્વાજ ને, કોઈ કે ઓલા ઋષિ ને, કોઈ કે ઓલા ઋષિ. બધાયનું ગોત્ર બ્રહ્મ છે. બધાયનું ગોત્ર, બધાય જીવની ઉત્પત્તિ બ્રહ્મમાંથી છે. તો બ્રહ્મનો દીકરો શું કહેવાય? બ્રહ્મનો જ વંશ કહેવાય ને, બ્રહ્મનું સ્વરૂપ કહેવાય. તો તમે જેને જીવ કહો છો એ બ્રહ્મ છે. બ્રહ્મ છે. ભલે રાજાનો કુંવર હોય, એ મોટો ન થાય ત્યાં સુધી એને કુંવર કહેવાય. શું કહેવાય? ભલે માનપાન મળે, બધું સાચું, પણ રાજા ક્યારે થાય? કે એ ઉંમર લાયક થાય, રાજ તિલક થાય, ત્યારે એને રાજા કહેવાય. એમ જીવ દશા છે ને, એ કુંવર છે, નાનો છે. એટલે કુંવર નાનો હાવ બાળક હોય, એ મોટો કેમ થાય? કે માનું ધાવણ ધાવીને પછી સમજવા શીખે તો એ ખોરાક લઈને મોટો થાય. એમ જો આવડો આ જીવ ગુરુ માનું ધાવણ ધાવે ને, ધાવણ ધાવીને થોડી જ્ઞાન અવસ્થા, પોંગટ અવસ્થા પ્રાપ્ત કરી અને સાત્વિક ખોરાક મંડે લેવા, સાત્વિક જીવન જીવવા મંડે, એટલે યુવાન અવસ્થા પ્રાપ્ત થાય. પછી એને રાજ તિલક થાય. રાજ તિલક થાય ને ગાદીએ બેહે, પછી એને કોઈ કુંવર નો કહે, પછી બધા એને રાજા કહે. રાજા કહે. એમ અજ્ઞાન અવસ્થા છે એ કુંવર અવસ્થા છે. જો મોટો થાય તો થાય, પણ મોટો એમને ન થાય, ધાવણ ધાવવું પડે. એમને મોટો ન થાય. અવિનાશી તો અનેક રૂપે બાળક થઈને બોલે, કુંવર પોઈડા ઢોલીએ જેના સેજેરિયા તાળા ખોલે. મેરામ સે જીણો જેને રવિરામે રમતા દેખ્યો, આ મેરામ સે જીણો. અનેક રૂપે ઈશ્વર, પણ દરેક ઘટમાં બાળક એટલે અજ્ઞાન અવસ્થા એ બોલે છે. મારે જન્મ ને, મારે મરણ ને, મારે હરખ ને, મારે શોક ને, આ અજ્ઞાન અવસ્થાના બાળક અવસ્થાના રોદડા છે. રોદડા છે. પણ રાજ તિલક થઈ ગયું પછી કે ગુરુ કૃપાએ ઈ ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર રવિ ગુરુ ચરણે. હવે મારા થોડા હોય અલ્પ મેં અવતારા. હવે બીક વહી ગઈ.
आत्म अमर रहूंगा, काल से नहीं डरूंगा, मैं तो सदगुरु का भजन करूंगा। बीक वही गई, बीक वही गई। राजा पद प्राप्त थયું, तिलक થઈ ગયું, तिलक થઈ ગયું। નાનો છોકરો હોય ત્યાં સુધી બાવથી બે, પછી પસાવરનો બાવથી બે, બસ એમ જ્ઞાન અવસ્થાથી કોઈ અવસ્થા મોટી નથી। એ જ્ઞાન અવસ્થા સદગુરુની કૃપાથી જેને પ્રાપ્ત થઈ એ કાળથી નો બીએ, બાવથી હું કાળથી નો બીએ, કાળથી નો બીએ। એટલે જીવની જાત શિવ છે, પણ અજ્ઞાન અવસ્થાએ કરીને જીવ દશામાં જીવ સબળે છે। આ અવસ્થાનો ભેદ કરી દેનાર, જીવને શિવ દશામાં લઈ જનાર જગતની અંદર કોઈ હોય તો સદગુરુ છે। એટલે ગુરુનો મહિમા અધિક અને અધિક કહેવાય છે। અને આપણે ગુરુ એટલે કર્યા છે, બીજા કોઈ પ્રલોભનથી નહીં। આપણે કઈ કોરોનો મટાડવા ગુરુ નથી કર્યા, બ્રહ્મને જાણવા કર્યા। મટે તોય ભલે હાળો, નો મટે ગોળ્યો, બ્રહ્મને જાણવા કર્યા છે। એ જણાઈ જાય તો જે થનારી હોય તે થાય। શુભ અશુભ કર્મ પૂરવના વધઘટ કોણ કરે, હોનારી હોને છે હોય હવે ચિંતા કોણ કરે। બસ વાત પૂરી। તો સજાતિ અને વિજાતિની જુગતી જણાવું તો બીબા ઉપર પડી જાય બીજી ભાત। સજાતિ અને વિજાતિ, સજાતિ દેહ છે, વિજાતિ આત્મા છે। જો એ વિજાતિ આત્માની ઓળખાણ થઈ ગઈ તો બીબા ઉપર બીજી ભાત પડી ગઈ, બીબા ઉપર બીજી ભાત પડી ગઈ। ભલે કોરો કાગળ છે એના ઉપર ચિત્ર ચિત્રો, એટલે પછી કોઈ કાગળ નહીં કે ચિત્ર જે છે એ કહે કે નહીં, શું કે? કાગળ ઉપર પોપટ ચિત્ર હોય કે પોપટ છે, ને હાથી ચિત્ર હોય કે હાથી છે, ને સિંહ ચિત્ર હોય કે ભાઈ, પછી કોઈ કાગળ નહીં કે। એમ જેસલને કંઈક તોરલબાઈ એવું ચિત્ર ચિતરી દીધું, પછી બારવટીઓ કેટલા માણા બંધ થઈ ગયા। પીર કેવા, પીર ચિત્રો, પીર ચિતરી દીધો। બીબા ઉપર બીજી ભાત પાડી દીધી કે નો પાડી દીધી? આ તો આખું જગત જાણે છે। હે તે કોરા કાગળ ઉપર એ હારું ચિત્ર ચિતરી દે, ને બીજા કેટલાય લીટા થઈ ગયેલા એવા કાગળને સાફ કરી અને હરિનામનું ચિત્ર ચિતરી દે એવા સિતારા સદગુરુ છે, એવા સિતારા સદગુરુ છે। એવું ચિત્ર ચિતરી દે કે પછી કોઈ કાગળ નો કે નહીં। બસ બીબે પડી જાય બીજી ભાત। તો એવા જે પિંડ અને પ્રમાંડથી પરસે ગુરુજી એનો દેખાડું તમને દેશ। ગંગા સતી એમ બોલ્યા જ્ઞાનથી માયા કેરો લેશ। પિંડ અને બ્રહ્માંડથી જે પર છે, જે પર તત્વ છે, દેહમાં વસાતા દેહથી ન્યારો, બ્રહ્માંડોમાં હોવા છતાં બ્રહ્માંડથી ન્યારો। દેહમાં રોમે રોમમાં ચૈતન છે। એક વાળ ઉપર મસર આયલું જાતું હોય તો ખબર પડે, આટલો ઓતપ્રોત છે, છતાં દેહથી ન્યારો। છતાં તું ન્યારો રહીને ખેલે છે નારાયણા, પવન પાણીનો પિંડ બનાવ્યો, એમાં ચૈતન તારું લાવ્યો। પણ તું જ ડાપણ જોતામાં કાંઈ નહીં મણા, તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા। દેહમાં આટલો બધો ઓતપ્રોત હોવા છતાં ન્યારો, આમાંથી જઈ નીકળવું તે નીકળી જાય, જઈ નીકળવું તે નીકળી જાય। એ સ્વતંત્ર છે। પછી બાનું ગમે એ કાઢે, આપણે બાના સામું જોતા રહીએ, સમજ્યા?
એક્સિડન્ટ થયું એ બાનું, તાવ આવ્યો એ બાનું, કેન્સર થયું એ બાનું, બીજો કાંઈ રોગ થયો એ બાનું, એ બધા બાના છે. આ કોરોના એ બાનું જ છે. હો, કાંઈ બધાને લાગુ પડે એવું નથી. કેટલા એમ થાય કે આ ભાભા પાસા નહીં, એ પાસા આવ્યા ને જુવાનિયા વહી ગયા, તો એ આપને એમ થાય ખાલું કાંઈક નિમિત્ત હોય છે. હો, આમાં એમાં કાંઈક નિમિત્ત છે. એ તો પાકું જ છે. હાવ સ્વતંત્ર ગમે એ બાનું કાઢીને એવડા નીકળવું હોય તો આપણે બાના હામું જોતા રહીને ઓલો વયો જાય. આપણે બાના હામું જોતા રહીને ઈવડો એ નીકળી જાય. બાકી અવધિ પૂરી થાય એટલે ગમે એ બાનું કાઢી અને ઈવડો આમાંથી વહી જાય. માટે સે ત્યાં સુધીમાં જે કમાઈ કરવી હોય એ કરી લેવી. जब लग अंसा एक आया में तब लग मंगल की, निकल जावे अंसा देही से जब तो माटी जंगल की. देहમાં પ્રાણ છે ત્યાં સુધીમાં જે કમાઈ કરવાનું મન હોય, સદગુરુએ શાન બતાવી હોય એ કમાઈ કરી લેવી. બસ. પિંડ અને બ્રહ્માંડથી પર છે, અલિપ્ત છે, કોરે કોરો છે. માણા એમ કે લખેલા કાગળ તો બધાય વાંચે, પણ કોરો વાંચી દે ને એ સંત કહેવાય. સંત કોરા કાગળ વાંચે. કે જીવનપણું આમાં જુગતીથી મેલું મળીને મંગળ ગાય, વાયસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય. સોહમ પદ કોરે કોરો કાગળ છે. એ સોહમ પદની સંતોએ જાણ કરી આને કોરો કાગળ વાંચ્યો કહેવાય. સમજાય ને? આ કોરો કાગળ વાંચ્યો કહેવાય. બાકી એની શાનભાન માટે વેદ શાસ્ત્ર પુરાણો આ તો બધાય વાંચે છે, પણ જે બોલો દાદા ઉગારામ જેવા અભણ મહાપુરુષોની કેણે આ કોરો કાગળ વાંચ્યો ને મને તમને વંચાયો. સોમપદની જેને વેદ ગુણ ગાય, જેના શાસ્ત્રો ગુણ ગાય, જેના પુરાણો ગુણ ગાય, એ કાગળ એણે વાંચ્યો ને મને તમને વંચાયો. કોરો કાગળ વાંચ્યો. સોહમપદની ભાન એ કોરો કાગળ વાંચ્યો. હૈયાના કોરા કાગળ વાંચીને વાતું સહી કરીએ, સહી કરીએ, સહી કરીએ. આ કોરા કાગળ વાંચ્યા કહેવાય. કે લખેલા તો ગમે એ વાંચી શકે. લખેલા વાંચે એ વિદ્વાન છે, કોરો વાંચે એ અનુભવી છે. અનુભવી છે. કોરો કાગળ વાંચે એ અનુભવી છે. તો આપણને એવા અનુભવી કોરો કાગળ વાંચે એવા સદગુરુભાઈ મળ્યા છે. એના શરણનો આશરો લઈને આપણે બેઠા છીએ. એટલે જીવનની અંદર આનંદ છે, બધી રીતે લહેર છે. ને હું તો એમ કહું કે ટાણે બટકું રોટલો ખાવાનો મળી રહે ને ત્યાં સુધી સારું જ કહેવાય. તમારું શું કહેવું થાય? ત્યાં સુધી સારું. આમને હાજા નરવા બેઠા છે ત્યાં સુધી સારું જ ગણવાનું. પણ આવા સદગુરુ તો મળ્યા, આવા સદગુરુ તો મળ્યા. એટલે એ કમાઈધારી મહાપુરુષો થયા એટલે એના જોવા અતિથિ તહેવારો ઉજવાય. એ નિમિત્તે આપણે આનંદ કરીએ અને એમાંથી કાંઈક આવી પ્રેરણાઓ લેવાની છે કે મહાપુરુષોએ જે કોરા કાગળ વાંચ્યા એમાં આપણે કાંઈક નજર કરીએ. અને આપણે જો ઉકેલ થઈ જાય તો ઉગારામ દાદા કે અવલૌકિક અક્ષર ઉકલે તો કોટી છૂટી જાય કરમ, તો કોટિક જન્મના કરમ છૂટી જાય. અવલૌકિક અક્ષરનો જો આ ઉકેલ થાય તો ધન્ય છે. આવા સંતોને મહાપુરુષોને આપણે નાતે નેડા નહીં એવા મહાપુરુષોનું નામ લઈએ તો આપણા દિલની અંદર ભાવ પ્રેમના ઉભરા આવી જાય, ઝલક આવી જાય ભાવની, પ્રેમની. મહાપુરુષોની કમાણી છે, કમાણી છે. તમારે દેવારામ બાપાને હું ભાઈ નાતે નેડો છે કાંઈ, પણ એણે સદગુરુના શરણ સેવાના આ કમાણી ભજનની કરી, કોરો કાગળ વાંચ્યો ને કાંઈક આપને વાંચતા શીખવાડ્યું. એટલે ભાવ પ્રેમ થાય ને, એટલે લાગણી થાય ને.
એમ દરેક આપણા સંતો મહાપુરુષો જે આપણા સિરતા ધણી સંતો બધા આપણી ઉપર બેઠા છે એ બધાએ આ કોરા કાગળ વાંચ્યા છે, આ પદની ભાન કરી છે, અનુભવ કર્યો છે અને આપને એને આંગળી ચીંધીને બતાવ્યું છે કે ધ્યાન અહીંયા રાખજો, ધ્યાન અહીંયા રાખજો, આ લક્ષ્ય ન ભૂલાય. એટલે જગતમાં તમે મનુષ્ય દેહ કરીને ખાટી ગયા, તમારો જન્મ સફળ છે, તમારો ધ્યેય બાપા હાંસલ છે, પણ આ પદને પારખી લ્યો તો પિંડને બ્રહ્માંડથી પરસે ગુરુજી એનો દેખાડ્યો આપને દેશ. ગંગા સતીએ જે ગુરુનો દેશ કહે છે એ મને તમને ગુરુએ દેખાડ્યો છે. સુતો રે જગાડ્યો, દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાવ્યો, બુડતી બેડી મારા ગુરુજીએ તારીને જમડાના હાથમાંથી છોડાયો. ધનગુરુ દાતા, ધનગુરુ દેવા, ગુરુજીનો મહિમા હું પલ પલ વખાણું, મારા પંડના પ્રાયશ્ચિત થાય. પિંડરે બ્રહ્માંડથી પરસે ગુરુજી એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા કે ન્યા નથી માયા કેરો લેસ. એ પદનો જેણે આશરો લીધો, એ ચરણનો જેણે આશરો લીધો, ન્યા માયાનું કોઈ આવરણ નથી. સર્વ માયાના આવરણથી પર હોય તો આ તત્વ છે. એ તત્વ સ્વરૂપ એ આપણા ગુરુનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. એમાં કાયમને માટે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી અને નેકટેકથી એને બાપા વળગી રહેવું છે તો જીવનની અંદર બધી રીતે આનંદ છે, મંગળ છે. ધન્ય છે સંતોને, મહાપુરુષોને અને એને શરણ સેવાને એને ઓળખ્યા એ ગુરુના બાળકોને ધન્યવાદ છે. સદગુરુનો જે જેકાર છે અને સદગુરુનું જેણે ઓળખ્યા એનોય જે જેકાર છે. એની બાજી કાયમને માટે જીતમાં જ છે. આવું સમજીને ભાવ ભરોસે, વચનને વિશ્વાસે આપણે વળગી રહીએ એટલે સદગુરુની રખેવાળી તો મારા માટે પડી છે ને તમારા માટે પડી, બધાને માટે ગુરુની રખેવાળી છે. પણ આપણે થોડુંક એમાં ધ્યાન દઈને હાલવું, સમયને પણ ધ્યાનમાં દઈને હાલવું. જે પ્રમાણે સમય હોય એ પ્રમાણે વર્તવું, એમાં ક્યાંય અજડાય નહીં કે ઓલું બીજું ત્રીજું નહીં. આપણે આપણી રીતે જીવન જીવી તો કોઈ દી પસ્તાવાનો સમય આવે નહીં. આ સમજણ સદગુરુના ઘરની છે. એ ભાવમાં રહેવું, આનંદ કરવો. સદગુરુ દેવ કી જય.